જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે SACC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, BCom, MCom, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ BCom, MComના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને BCom, MComના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા MComની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો જોઈ લો ફટાફટ. અકાઉન્ટ 10 ની અંદર બી સારું જ છે, પણ દાખલા શીખી લો પછી પાછું કોન્ફિડન્સ આવશે, બાકી એમ તો નહીં આવે. ઉપર જોવાનું. અકાઉન્ટ 10 ની અંદર પહેલા તો ક્વેશ્ચન એક તો બધાનો કોમન જ હોય, 5-5 માર્કના દાખલા હોય કાં તો 3 ને 2 માર્ક્સના દાખલા હોય, બરાબર. હવે આની અંદર એક તમને યાદ હોય તો પેલું વસ્તુની કિંમત નિર્ધારણની અંદર આપણે વેચાણ 1x ધારતા, હા ને, પછી એના કંઈક 10% ને એવું કરીને 0.1x થતું, એ વાળો દાખલો યાદ આવે? ઘણા વાર રિવિઝનમાં, પણ અત્યારે નથી જોવાનું તમારે. યાદ આવે કે આવો દાખલો? હા ને, આ એક દાખલો આવી શકે અહીંયા. એના પછી પેલું KE બરાબર સૂત્ર ભૂલી ગયો પાછો, D1 કૌંસમાં 1 - G છેદમાં P - G, આવી રીતના 3-4 સૂત્રો છે. એની અંદર આ P શોધવાવાળું આવતું છે, ખબર? હા, તે એક દાખલો. આ 2 દાખલા થયા. આ 2 દાખલા અહીંયા માટે મોસ્ટ ટાઈમ, હા ને. જો 5-5 માર્ક્સમાં પૂછાય કે 3 માર્ક્સમાં પૂછાય, આ 2 મને એવું લાગે કે 2માંથી એક કાં તો બંને 99% ચાન્સ છે કે ટૂંકામાં આવે જ. પછી એક એ લોકો ગમે તે બી પૂછે, હા ને. જો 2 જ પૂછાય અને નસીબ સારા રીતે આ બી આવી જાય, પછી બાકી તો આપણે જેટલા બી દાખલા ગણ્યા છે ને એ બધામાંથી કોઈ બી અહીંયા આવી શકે. પણ લગભગ મને લાગે ત્યાં સુધી ક્વેશ્ચન 1માં થિયરી નહીં પૂછે, અહીંયા અકાઉન્ટ 10માં દાખલા જ હશે, બરાબર. પછી ક્વેશ્ચન 2 ફિક્સ, ચાવીરૂપ પરિબળોના અથવામાં ચાવીરૂપ પરિબળ. આજે જેટલા દાખલા મૂકેલા છે બધી ટાઈપના આવી ગયા છે, બરાબર ને. બધા IMP જ દાખલા છે. એટલે આજે એ પતાવીએ એટલે આ તમારું કન્ફર્મ પતી જાય આજે 14 માર્ક્સ વાળું, બરાબર. બીજા 2 ચેપ્ટર બચશે, ભારિત સરેરાશ અને એક પેલું ખબર વેચાણ કિંમત નક્કી કરવાની. તે 2 દિવસનું કામ છે. આજે આ એક, આ બીજો દિવસ, આ ત્રીજો દિવસ, બધું કમ્પ્લીટ થઈ જાય, હા ને. પછી જે તમે એક્સ્ટ્રા મોકલેલા છે તેમાં આ બધામાંથી સિવાયનો કોઈ બચેલો એવું લાગે તો તે બધા ગણી કાઢો. એટલે આપણા પાસે હવે બહુ વધારે પેલું તકલીફવાળું નહીં મળે. 10 તારીખે તમારી કોલેજમાં ફંક્શન છે ને, હા ને, મને એવું બોલાવ છે. મારે જ જવાનું કે મારે તો ઇનામવાળું ને એવું છે. તે હવે 9:30 સવારે જ, ને 9:30 વાગે બોલાવું ને 10 સમથિંગ એ ફંક્શન ચાલુ થાય. શું ખબર એ લોકોનું ફંક્શન શું છે તે નહીં ખબર ને. કંઈક ઇનામ બિનામ વાળું છે, પછી કદાચ પેલું યુનિવર્સિટી ટોપ પેલું તેનું કંઈ આપે ને એવું બધું છે. તમે બી ચાલો જ, કાંઈ કરવાનું, તમને કાંઈ નહીં મળવાનું. નહીં ચાલે એ તો મેં આવી ચાલો. એટલે જોઈ લો, MBA આપણું પતી જાય, ટેન્શનની વાત નહીં મળે. એક દિવસમાં એક જ ચેપ્ટર રાખીએ, એમ બધું મિક્સ નહીં કરીએ, બરાબર. આજે આ કરીએ, કાલે આ ને પેલું છેલ્લા દિવસ ત્રીજા દિવસે એ, હા ને. સોમવારે ટૂંકા દાખલા કરી દે, પતી જાય, બહુ ટેન્શનની વાત નહીં મળે, બરાબર. બધા વિષય આરામથી નીકળી જાય. થિયરી સાચવી લેજો અને થોડાક સૂત્ર બૂત્ર ને એવું પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરજો ને તો થઈ જાય. કેસ સ્ટડી બી સમજાઈ દે. આજે ટાઈમ બચતો તેમ નહીં તો કાલે રાખીએ. કેસ સ્ટડી તો એમ બી પેપર માટે જ છે ને. હા, કોઈ બી એક દિવસ રાખી દઉં, ચાલો ને. મેં પહેલાં કયા નંબરનો મોકલેલો? 3 નંબર. ચાલો જોજો તો દાખલો. બધા પ્રકારના દાખલા આવી ગયેલા છે. શાંતિથી ખાલી મગજ ખોલીને જોયા કરજો. નોટમાં જવાબ જોવાની જરૂર નહીં મળે, બીજા દાખલા શોધવાની જરૂર નહીં મળે, બરાબર. ચાલો
નીચે આપેલી વિગતો પરથી જેકોબ લિમિટેડનું સૌથી નફાકારક મિશ્રણ શોધો. 10 કદાચ એમ જ લખાયેલું હતું, આપણે વાંચેલું લાસ્ટ ટાઈમ, ખબર? મિશ્રણ શોધો અને તે વસ્તુ મિશ્રણની નફાકારકતાનું પત્રક બનાવવાનું છે. મળ્યો દાખલો બધાને? ચાલો એની અંદર જોજો. અંદાજેલ ઉત્પાદન અને વેચાણના એકમો, એકમ દીઠ વેચાણ કિંમત, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, ચલિત પરોક્ષ ખર્ચા, સ્થિર પરોક્ષ ખર્ચા, પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ કિલો દીઠ, પ્રત્યક્ષ મજૂરી કલાક દર, ને લાસ્ટમાં વેચાણમાં શક્ય મહત્તમ એકમો. એકમો બે દેખાતા છે. આ બંને એકમો માટે નોંધ લખાવેલી હતી, યાદ હોય તો. ચાવીરૂપ પરિબળની અંદર મહત્તમ એકમો ધ્યાનમાં લેવાના અને સ્થિર ખર્ચાની અંદર કે ઊંધું બોલ્યો બરાબર, અંદાજિત લેવાના, બરાબર ને? જોજો, ચાવીરૂપ પરિબળની અંદર મહત્તમ ધ્યાનમાં લેવાના અને સ્થિર ખર્ચાની અંદર અંદાજિત ધ્યાનમાં લેવાના. યાદ આવે આવું? હા કે ના? હા ને? હા, ચાલો જલ્દી યાદ આવી જાય કરે તમને. પેરેગ્રાફ જો, ત્રણેય વસ્તુના ઉત્પાદન માટે એક સરખો જ પ્રત્યેક માલસામાન, એક સરખા યંત્રો અને સમાન કક્ષાના કામદારો ઉપયોગમાં લેવાય છે. ચાવીરૂપ પરિબળ એ પ્રત્યક્ષ મજૂરી છે. આ બહુ જરૂરી છે. તમારું ચાવીરૂપ પરિબળ કયું? પ્રત્યક્ષ મજૂરી. અને પેલું એક કાચો માલવાળું બી આવતું છે ને ચાવીરૂપ, તેવો આખા પહેલામાં એક જ દાખલો છે જે આપણે પહેલો ગણેલો તે. અને એ સિવાય કાચા માલવાળું પૂછાતું નહીં મળે, પણ તે છતાં એ જોઈ રાખજો, એ તો બહુ હેલો છે પહેલો દાખલો તો. અને ચાલો જોઈ લેજો. પ્રત્યક્ષ મજૂરી ચાવીરૂપ પરિબળ તરીકે રાખવાનું. આપણા સ્ટેપ યાદ કરીએ તો સૌથી પહેલાં આપણે શું ગણતા? ચાવીરૂપ પરિબળની અછત. સ્ટેપ એવું લખવાનું નહીં, ખાલી એરો મારી દેવાનું અને આપણા મગજમાં વિચારતા રહેવાનું. હવે એની અંદર જેટલી વસ્તુ છે તે એ, બી અને સી. તો અહીંયા લખીએ વસ્તુ એ, વસ્તુ બી અને વસ્તુ સી. ચાલો, ચાવીરૂપ પરિબળ ગણતી વખતે તમારા પાસે જે બધા એકમો છે એ બધા એકમોથી કયો એકમો ધ્યાનમાં લેવાના? મહત્તમ વાળા. મગજમાં બેસાડી જ રાખજો. મહત્તમ વાળા એકમો કેટલા કેટલા છે? 40,000 ને 15,000. 5,000, 40,000 ને 15,000 એકમો ગુણ્યા આ જે ગુણાકાર કરવાનું તે તમારે ચાવીરૂપ પરિબળ સાથે કરવાનું. ને ચાવીરૂપ પરિબળ છે પ્રત્યક્ષ મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરી જોઈ લો, 2 કલાક, 3 કલાક ને 4 કલાક. 2 કલાક, 3 કલાક અને 4 કલાક. ચાલો ગુણાકાર કરો. 5 દુ 10,000. 10,000 શું? કલાક. પછી 4 તારી 12, 1,20,000 કલાક અને 15 ચોક 60,000 કલાક. ટોટલ કરો 1,90,000. આ જે છે તે તમારા કયા કલાક? જરૂરી કલાક. આટલા કલાકની તમને જરૂર છે. હવે તમારે ચેક કરવા પડે કે તમારા પાસે કેટલા કલાક છે. 1,50,000. એને શું કહેવાય ગુજરાતીમાં? આપણા પ્રાપ્ય કલાક. પ્રાપ્ય કલાક છે 1,50,000. તો બાકીના 40,000ની શું છે? અછત. 40,000 કલાકની શું આવી ગઈ આપણી? અછત. અથવા તો આવું લખો તો ચાલે, કલાકની અછત. ચાલો હવે સેકન્ડ સ્ટેપ, એકમ દીઠ ફાળો કે એકમ દીઠ ફાળો. હવે એકમ દીઠ ફાળો માટે પાછી 3 વસ્તુ છે, એ, બી અને સી. ફાળો શોધવા માટે સૌથી પહેલાં મારે શું લખવાનું? એકમ દીઠ વેચાણ કિંમત શોધો. 500, 600 ને 700. પછી એમાંથી બાદ કરવાના ચલિત ખર્ચા, બાદ એકમ દીઠ ચલિત ખર્ચા. જેટલા બી હોય તે બધા બાદ કરવાના. સ્ટાર્ટિંગથી જોતા જવાનું. અંદાજે ઉત્પાદનના એકમ એ તો એકમ છે એકમ દીઠ વેચાણ કિંમતની પ્રત્યક્ષ માલ સામાન. જોજો અહીંયા લખીએ પ્રત્યક્ષ માલ સામાન. ધ્યાન રાખજો, આ લખીએ ને તે આપણે એકમ દીઠ રૂપિયા લખીએ. માલ સામાન શું આપ્યું છે? કિલો આપ્યું છે, તો કિલો નહીં લખાય આપણાથી. કિલો દીઠ ભાવ આપેલા છે 70, અને તો કાઉન્સમાં મેં લખું ગુણ્યા 70 કર્યા આપણે. 7 તારી 21, 210. 7 ચોક 28, 280 ને 7 પચાસ 35, 350. ચાલો ખબર પડી બધાને? રૂપિયા લખાય, ધ્યાનમાં રાખજો. કિલો નહીં લખી કાઢવાનું, કલાક નહીં લખી કાઢવાનું. પ્રત્યક્ષ માલ સામાનની નીચે છે પ્રત્યક્ષ મજૂરી. એ બીજો કલાક આપ્યું છે, પણ આપણે તો રૂપિયા લખવાનું. તો કોઈ જગ્યા કલાક દીઠ આપેલા હશે. કેટલા? 50. ચાલો 5 તારી 5 દુ 10, 100 અને 5 તારી 15, 150. 5 ચોક 20, 200. ચાલો મજૂરી પછી એના નીચે ચલિત પરોક્ષ ખર્ચા. ચલિત પરોક્ષ ખર્ચા ડાયરેક્ટ રૂપિયામાં જ આપી દીધેલા છે. 90, 100 અને 90. એના પછી સ્થિર પરોક્ષ ખર્ચા અહીંયા લખવાના છે આપણે નહીં, આપણે તો ખાલી ચલિત લખતા છે. પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ એ તો આવી ગયું, પ્રત્યક્ષ મજૂરી આવી ગયું ને પતી ગયું બધું. કોઈ વખત છે ને પેરેગ્રાફમાં વેચાણ પર કમિશન બી આપે, ધ્યાન રાખવાનું. 100
70 60 આ જે આવ્યું તેને શું કહેવાય? વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા માઇનસ કર્યા, એકમ દીઠ ફાળો. હવે એમાં ભાગાકાર કરવાનું ચાવીરૂપ પરિબળ સાથે. ચાવીરૂપ પરિબળ આ કલાક છે ને, આ કયા કલાક છે? અહીંયા લખવાના તે કયા કલાક લખવાના? એમ એકમ દીઠ કલાક. શું લખવાના? એકમ દીઠ કલાક. ખબર નહીં ક્યારે યાદ રાખે. 2, 3 ને 4. ટ્વિંકલ ક્યારે સાયલેન્ટ કરવાની? તો આટલી ભંગાર લખેલી તું એસેજ નેટ ઓન 50 23.33 15. આ શું કહેવાય? કલાક દીઠ ફાળો. આ જે કલાક દીઠ ફાળો છે તેના પરથી તમારે નિર્ણય લેવાનું કે કઈ વસ્તુ મારે પહેલાં બનાવવાની. કઈ બનાવું પહેલાં? એ, પછી બી અને પછી આ સી. આ થઈ ગયું તમારું સેકન્ડ સ્ટેપ. પછી થર્ડ સ્ટેપમાં પ્રાપ્ય કલાક એવું લખો ને. ચાલો અહીંયા લખીએ પ્રાપ્ય કલાકો. પ્રાપ્ય કલાકો ટોટલ આપણી પાસે છે 1,50,000. હવે આમાંથી આપણે વસ્તુ બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં કઈ બનાવીએ? એ. તો માઇનસ કરવાનું વસ્તુ એનું ઉત્પાદન. હવે આ જોવા માટે તમારે સ્ટેપ 1 જોવાનું. સ્ટેપ 1માં વસ્તુ એ 5,000 ગુણ્યા 2 કેટલા લખું? 10,000 ડાયરેક્ટ કે કાઉન્સમાં બતાવો? 5,000 ગુણ્યા 2 એટલે 1,40,000 કલાક બચ્યા. વસ્તુ એ બની ગયા પછી 1,40 કલાક બન્યા. હવે કઈ વસ્તુ બનાવીએ? બી. બી વસ્તુ માટે પાછું પહેલામાં જો 40,000 ગુણ્યા 3 એટલે કેટલા? 1,20,000 માઇનસ વસ્તુ બીનું ઉત્પાદન 20,000. આ કલાક મારા બચેલા કહેવાય. ઓકે ના? અહીંયા મેં લખું વધેલા કલાક. આ જે 20,000 કલાક બચ્યા. હવે વસ્તુ સી માટે તો મને કેટલા જોઈએ? ટોટલ 60,000 જોઈએ. એટલા છે નહીં. તો હવે જોઈએ કે આ 20,000 કલાકમાં મેં કેટલી વસ્તુ બનાવી શકા. ખબર પડે? તો અહીંયા લખું વસ્તુ સીનું ઉત્પાદન. એ ઉત્પાદન જોવા માટે આ મારા વધેલા કલાક ગુણ્યા પહેલામાં 1 કલાકના કેટલા લાગે? 4. 5,000 એટલે વસ્તુ સીના મેં કેટલા એકમ બનાવી શકા? ખાલી 5,000 એકમ. એના પછીનું સ્ટેપ શ્રેષ્ઠ ઉત્પાદન. આ શ્રેષ્ઠ ઉત્પાદનની અંદર એ વસ્તુના મેં ટોટલ એકમ બનાવવા 5,000, બી વસ્તુના મેં બનાવવા 40,000, પણ સી વસ્તુ 15ની જગ્યા કેટલા બનાવવા? ખાલી 5,000 એકમ. જો મેં આટલા એકમ બનાવું ને તો મને શું મળે? મહત્તમ નફો. તો કોઈ વખત સવાલમાં એવું પૂછેલું હોય કે મહત્તમ નફાએ એકમ શોધો, તો આ જ જવાબ તમારો. બરાબર? અથવા તો એવું પૂછે શ્રેષ્ઠ ઉત્પાદન શોધો, તો આ જ. પછી જો એમ કહે કે મહત્તમ નફો પણ શોધો, તો તમારે આગળ હવે ગણવા પડે. બરાબર? જો એમ કીધેલું હોય કે હાલના ઉત્પાદનને નફો શોધો, તો અત્યારે જેટલું ઉત્પાદન છે તેનું બી નફો શોધવાનો અને બીજો પેલો ફાઇનલ વાળો બી શોધવાનો, એટલે કે આ વાળો બી. બરાબર? બતાવો, એવો બી દાખલો સિલેક્ટ કરેલો છે. ચાલો અત્યારે શું કરવાનું છે તે જોઈ લે. નફાકારકતાનું પત્રક બનાવો. પહેલે જ પેરેગ્રાફમાં કીધેલું હતું, લાસ્ટ લીટી દેખાય, વસ્તુ મિશ્રણની નફાકારકતાનું પત્રક બનાવો. એટલે અહીંયા આપણે નફો બી શોધવાનો છે. નફો શોધવા માટે શું કરવા પડે? શું કરવા પડે? જવાબ જોવા ના પાડી મેં તમને. સૂત્ર જોયું, નફાકારકતા દર્શાવતું પત્રક. આખી તમને તમારા પર ઉમ્મીદ નહીં મળે કે તમે કંઈ યાદ રાખેલું છે. ચાલો, નફો જે શોધવાનો છે, નફો કેવી રીતના મળે તમને? ફાળો, એમાંથી જો મેં માઇનસ કરું સ્થિર ખર્ચા, તો મને શું મળી જાય? નફો. બરાબર? અને ફાળો શોધવા માટે આપણે પહેલાં જ વેચાણ માઇનસ ચલિત ખર્ચા કર્યા જ છે અહીંયા. હા ને? અહીંયા ફાળો મળેલો જ છે આપણને, પણ આ ફાળો કેવો છે? એકમ દીઠ. તો મારે જો વાસ્તવિક ફાળો શોધવો હોય તો આ એકમ દીઠ ફાળાને એકમ વડે ગુણાકાર કરવા પડે, તો મને ફાળો મળે. અને એકમ મારા કયા લેવાના? જે અત્યારે નક્કી થયા તે. બરાબર? તો અમે અહીંયા લખું, ફાળો જો મારે શોધવો હોય તો એકમ સાથે શેનો ગુણાકાર કરવા પડે? એકમ દીઠ ફાળા. ખબર પડે હવે? બરાબર? તો અહીંયા લખું વસ્તુ એ, બી અને સી, 3/3નો ફાળો મારે શોધવાનો. આપણે શ્રેષ્ઠ નફાકારકતા શોધતા છે એટલે આ એકમ ધ્યાનમાં લેવાનો. 5,000, 40,000 અને 5,000. એકમ દીઠ ફાળો આપણે અહીંયા શોધ્યો છે. જો ભૂલથી તમારથી આની લખાઈ જાય કલાક દીઠ ફાળો, તે ખોટું પડે. કયા લખવાના? 170 ને 60. 5 લાખ, 2,80,000, 3 લાખ. એટલે ટોટલ મારો તો તમને મળી જાય કુલ ફાળો 10,80,000. આ મને શું મળી ગયું? કુલ ફાળો. આ કુલ ફાળામાંથી મારે શું માઇનસ કરવાનું? સ્થિર ખર્ચા. ચાલો અહીંયાથી બાદ કરીએ
28 લાખ આવે હા બરાબર હા 40,000 છે 7 28 લાખ હવે ટોટલ કરો 36 લાખ ચાલો આ મારો આવી ગયો કુલ ફાળો 36 લાખ હવે વાત કરીએ સ્થિર ખર્ચા પણ સ્થિર ખર્ચા માટે બીજું કુલ નથી આપેલા કેવા આપેલા છે એકમ દીઠ દેખાય સ્થિર પરોક્ષ ખર્ચા ₹30 ₹40 ₹50 જો એકમ દીઠ આપ્યો હોય ને મારે કુલ શોધવું હોય તો એકમ સાથે ગુણાકાર કરવા પડે એટલે અહીંયા લખું પહેલાં એકમ ગુણ્યા એકમ દીઠ સ્થિર ખર્ચા પણ હવે અહીંયા જે એકમ લેવાનું તે મગજમારી વાળી વાત જ્યારે તમે ચાવીરૂપ પરિબળની અછત ગણતા હોય ત્યારે જે એકમ લે તે મહત્તમ એકમ લેવાના કેમ કે છે ને તમે આ અંદાજો લગાડતા છે અંદાજો તો લગાડે ને ત્યારે જેટલા મેક્સિમમ લઈ શકે ને તેટલાનો અંદાજો લગાડવાનો હોય તમારે અને જ્યારે સ્થિર ખર્ચા લેવાના હોય ને તો તેવા ટાઈમે અંદાજિત લેવાના ખબર પડે વર્ડ ધ્યાનમાં રાખજો જ્યારે ચાવીરૂપ પરિબળ ગણતા હોય ત્યારે મહત્તમ એકમ જ્યારે સ્થિર ખર્ચા કરતા હોય ત્યારે અંદાજિત એકમ તો જો અહીંયા અંદાજિત એકમો કેટલા કેટલા છે 5 15 25 ને 20 15 25 ને 20 ગુણ્યા એકમ દીઠ સ્થિર ખર્ચા 30 40 ને 50 ને 15 દુ 20 15 તારી 45 25 ચોગુ 100 10 લાખ 5 દુ 10 10 લાખ 24,50,000 11,50,000 આ મારો શું આવી ગયો નફો બસ આ તમારો 14 માર્કનો દાખલો એકદમ હારામાં હારો અને બેસ્ટ આવવાનો જ છે આ ચાવીરૂપ પરિબળ આ એક છે કાં તો પછી પેલો યંત્રવાળો હા ને યંત્રવાળો બી લીધો જ છે એ બી બતાવવાનો જ છે ચાલો નેક્સ્ટ ફોટાને તો જરૂર નહીં મળે આપણા પાસે છે જ જવાબ ને વિડીયોમાં કોઈ પાડવાનો હોય તો પાડી લઈ પછી કયો પાંચમો અક્ષય વાળો કે એક્સ વાળો ઓકે એક્સ છે જો આ સાફ નથી કરતો કેમ કે આ જ નમૂનામાં આપણું પાછું ગણાઈ જાય એટલે ચાલો જો એક્સ લિમિટેડ 3 વસ્તુઓ એ બી અને સી આમાં બી એબીસી જ છે એટલે સારું એબીસીનું ઉત્પાદન કરે છે તેના ડિરેક્ટરો ઉત્પાદન મિશ્રણ અંગે તમારી સલાહ માંગે છે બધા તમને નીચે મુજબની માહિતી પૂરી પાડવામાં આવી સીધો માલસામાન ચલિત પરોક્ષ ખર્ચા સીધી મજૂરી કલાક દર જો 3 વિભાગ આપ્યા છે છૂટા છૂટા બરાબર પછી નીચે હાલનું ઉત્પાદન આપ્યું છે હાલનું ઉત્પાદન 10 5 ને 6 વેચાણ કિંમત આપી છે 100 136 180 અને આવતા વર્ષ માટે વેચાણના અંદાજો તમને એમ કેમ કે અહીંયા જે લખે ને તે મેક્સિમમ જેટલાનો અંદાજ મૂકી શકે તેટલાનો મૂકવાનો એટલે આની અંદર ચાવીરૂપ પરિબળની અંદર કયા લેવાના આવતા વર્ષ માટે વેચાણના અંદાજે એકમ ક્લિયર ખબર પડે બધાને અને એટલે 12 7 ને 9 પહેલા મેં અહીંયા લખી દેમ 12000 7000 ને 9000 એકમ મેન છે જો એ ખબર પડી ગઈ ને તો બધું હેલું લાગે 12000 7000 ને 9000 જો આ જ પ્રકારના દાખલા છે તો જોઈ રાખજો કે આ પ્રકારના દાખલામાં કયા એકમ લેતા છે તે બરાબર એના પછી આગળ જોઈએ સ્થિર પરોક્ષ ખર્ચા ડાયરેક્ટ આપી દીધા છે 4 લાખ વિભાગ 2 માટે જરૂરી એવા મજૂરીનો પુરવઠો મર્યાદિત છે એટલે મર્યાદિત કરતું પરિબળ મજૂરી છે તે બી મજૂરીમાં 3 વિભાગ છે એ 3 વિભાગમાંથી કયો વિભાગ આપણે લેવાનો 2 ક્લિયર ખબર પડે સાદું સિમ્પલ તો વિભાગ 2 ની અંદર જો કલાકો આપ્યા છે 5 6 ને 10 તો અહીંયા મેં લખતો છે વિભાગ 2 ના કલાક 5 6 10 પ્રશ્ન એવો નહીં થવો જોઈએ કે આજ કેમ લખ્યા 5 6 10 હા ને ધ્યાન રાખજો નેક્સ્ટ અને હાલની સપાટી કરતાં આ વિભાગની મજૂર શક્તિ વધારવી શક્ય નથી એને તો કહેવાય ચાવીરૂપ પરિબળ એટલી જ મર્યાદા છે એની એમ પછી તમારે સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મિશ્રણ નક્કી કરી નફાકારકતા દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે કે જે નંબર 2 જે સવાલ છે તે પછી વાંચીએ પણ અહીંયા આટલું પતાવીએ ચાલો કરો ગુણાકાર 12 50 60 7 6 42000 10 9 90000 ટોટલ કરો 1,92,000 આ 1,92,000 મારા કેવા કલાક જરૂરી કલાક હવે જો પ્રાપ્ય કલાક ડાયરેક્ટ આપ્યા છે કોઈ જગ્યા નહીં આપ્યા તો આ કન્ડિશન એટલે જ આ દાખલો મૂક્યો છે આ જ કન્ડિશન માટે જોવાનું રહી આ પ્રાપ્ય કલાક હવે જેટલું તમે ઉત્પાદન કર્યું હશે અત્યારે તે અત્યારના કલાક પ્રમાણે પૂરેપૂરું કર્યું જ હશે હા કે ના તો એમાં જો હાલનું ઉત્પાદન આપ્યું છે 10,000 5,000 ને 6,000 એકમ અત્યારે આટલા એકમ બન્યા છે તો તે કલાક પ્રમાણે બરાબર તો વપરાયેલા હશે ખબર પડે એટલે જ્યારે આ પ્રાપ્ય કલાક નહીં આપેલા હોય ત્યારે તમે એ બી ને સીના જે પ્રાપ્ય કલાક શોધે તો તેની અંદર કયા એકમ લેવાના જે અત્યારે બની ચૂકેલા છે તે એટલે કયા 10,000 5,000
6000. એટલે જ કહેતો છે જો એકમ સમજ પડી ગઈ તો બધું ઇઝી લાગે. અને ગુણાકાર કયા કરવાના? આજ 5, 6 ને 10. લાવ 50000, 5 6 30000 ને 6 60000, 6 ને 5 11 ને 3 40, 1,40,000. આ મારા પ્રાપ્ય કલાક. કઈ છે ગૂંચવાડો? નથી ને પણ ગૂંચવાડો. આ 52,000 મારી શેની આવી? કલાકની અછત. બરાબર, આપણું સ્ટેપ 1 કમ્પ્લીટ. આના સિવાય સ્ટેપ 1માં કંઈ નવું નહીં આવે. આ બે જ છે સ્ટેપ 1 માટે. બરાબર, એના પછી આવી જાઓ હવે એકમ દીઠ ફાળા માટે. એકમ દીઠ ફાળા માટે A, B ને C 3 વસ્તુ. પહેલાં લખી દેવાનું એકમ દીઠ વેચાણ કિંમત શોધો. 100, 136 ને 180. એમાંથી બાદ કરવાના એકમ દીઠ ચલિત ખર્ચા સ્ટાર્ટિંગથી. પહેલાં સીધો માલ સામાન 20, 60 ને 40. દેખાય બધાને? સીધો માલ સામાન 20, 40 ને 60 ડાયરેક્ટ આપેલો છે. ચલિત પરોક્ષ ખર્ચા 6, 4, 10. 6, 4, 10. પછી જો મજૂરી જેટલા વિભાગની છે ને એ બધી 3 3 લખવાની. પહેલું વિભાગ 1 ની અંદર 1 રૂપિયા પ્રમાણે છે. 1 રૂપિયા સાથે ગુણાકાર કરવાનું તો એટલું જ આવવાની. 28, 16, 20 કે 30. એના પછી જો 2 રૂપિયા પ્રમાણે છે. 2 રૂપિયા પ્રમાણે એટલે 5 દુ 10, 6 દુ 12 અને 10 દુ 20. પછી છેલ્લું પાછું 1 રૂપિયા પ્રમાણે છે એટલે 16, 8 અને 30. પછી હાલનું ઉત્પાદન એની જરૂર નહીં મળે. વેચાણ કિંમત એ તો વાપરી દીધું ને પતી ગયા. પણ નીચે કોઈ વખત પેરેગ્રાફમાં વેચાણ પર કમિશન આપે. આપણે દાખલો વાંચ્યો, આપેલું નથી. વીસ કેટલા? 56. કેટલા? 30. આ 40 નથી 60 એટલે 20 હજુ ઓછા કરો ને આમાંથી 36. બરાબર, એટલે આન્સર ચેક કરતો જ જતો છે મેં એટલે. અને આ 60ની જગ્યા છે 40 એટલે આમાં 20 પ્લસ કરે તો 50. ચાલ હવે જો આ એકમ દીઠ ફાળો આવી ગયો. એના પછી ભાગાકાર કરવાનું તમારે ચાવીરૂપ પરિબળ સાથે. એટલે આ 5, 6 ને 10. 5, 6, 10. આને લખવાનું એકમ દીઠ કલાક. ખબર પડે? ભાગ્યા કરો 5, 6 ને 10 સાથે. 5 ચોક 20, 6 છંગ 36 અને 10 55 50. હવે આ જે આવ્યું તે કહેવાય તમારું કલાક દીઠ ફાળો. નામ બી યાદ રાખવાનું બધાએ. આમાંથી નિર્ણય લેવાનો તો પહેલાં મેં હા બરાબર છે. ચાલો પહેલાં જે સૌથી વધારે તે વસ્તુ મેં પહેલાં બનાવવા. તો નંબર 1 આ બનાવવા, નંબર 2 આ બનાવવા અને નંબર 3 આ બનાવવા. ક્લિયર આટલું બધાને? આ નિર્ણય લેવાઈ જાય એના પછી તમારે લખવાનું પ્રાપ્ય કલાકો. ચાલો એ પ્રાપ્ય કલાકો તમારી પાસે તમે શોધ્યા હશે અહીંયા. કેટલા? 1,40,000. આ પ્રાપ્ય કલાકોમાંથી સૌથી પહેલાં મેં કઈ વસ્તુ બનાવવાનો? વસ્તુ બી. તો અહીંયા લખવાનું વસ્તુ બીનું ઉત્પાદન. અને એ જોવા માટે તમારે ચાવીરૂપ પરિબળમાં જવાનું. વસ્તુ બીમાં કેટલા? 42,000. તો એ 42,000 પૂરેપૂરા આવી ગયા. તો 98. બરાબર, હવે 98 બચ્યા. એમાંથી કઈ વસ્તુ બનાવો? વસ્તુ સી. તો વસ્તુ સી અહીંયાથી જોઈ લે તો કેટલા જોઈએ? 90,000. તો 90,000 માઇનસ કરો તો વૈધા કેટલા કલાક મારા? 8. હવે બચી છે વસ્તુ બી. જો કઈ બચી? એ. હા ને, વસ્તુ એ જે છે તે બનાવવા માટે મને આટલા કલાકની જરૂર છે 60,000. પણ આપણા પાસે કેટલા બચ્યા? 8,000. તો હવે એના માટે મેં કેટલા બનાવી શકા તે ચેક કરવાનું. તો 8,000 ભાગ્યા કેટલા કદાના? 5. 1600. એટલે મેં વસ્તુ એના કેટલા બનાવી શકા? ખાલી 1600 એકમ. ચાલો હવે શ્રેષ્ઠ ઉત્પાદન. શ્રેષ્ઠ ઉત્પાદનની અંદર વસ્તુ એના મેં 1600 બનાવવા, વસ્તુ બીના મેં 7,000 બનાવવા અને વસ્તુ સીના મેં 9,000 બનાવવા. જ્યારે તમે ગણે ને તો અહીંયા કાઉન્સમાં લખેલું જશે એટલે અહીંયાથી ડાયરેક્ટ દેખાઈ જાય. બરાબર, પણ આપણે ટાઈમ નથી બગાડતા. ચાલો આટલે સુધી તો ગણવાનું જ બધાએ. એના પછી તમારે એ લોકોના સવાલ જોવાનો. સવાલ જો તમારે સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મિશ્રણ નક્કી કરી નફાકારકતા દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. પહેલાં તો સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મિશ્રણ આપણે નક્કી કરી દીધું. બરાબર, હવે જે નફાકારકતાના પત્રક બનાવે તે 2 રીતે બનાવવાના. નંબર 1, હાલના બજેટ મુજબ ઉત્પાદને નફો. જોજો અહીંયા. હવે આ સ્થિર ખર્ચ મારે અલગથી ગણવા પડે નહીં, કેમ કે કેટલા આપી દીધો છે ડાયરેક્ટ? કેટલા? વાર્ષિક કેટલો આવે? 4 લાખ ડાયરેક્ટ આપી દીધેલું છે કુલ. હા ને, તો સ્થિર ખર્ચો તમારો કેટલો આવે અહીંયા? 4 લાખ. ખબર પડે? હા કે ના? જરી કેમ બોલે તો મને ગમે.
ચાલો, એટલે સ્થિર ખર્ચ અલગથી ગણવાનો નથી. ગણવાનો હતો તો બી આપણે આવડી જ જવા જોઈએ. ખાલી એકમ સાથે ગુણાકાર કરવાના રહે તે. એ 40,000 છે. આ 3 જે મારે ગણવાના ને તે 2 પ્રકારે ગણવાના. પહેલું હાલના બજેટે. ધારો કે મેં અહીંયા હેડિંગ આપું હાલના બજેટે. તો હાલના બજેટે ગણતા હોય તો એકમ બી કયા લેવાના? હાલના. તો હાલના એકમ છે 10,000, 5,000 ને 6,000. 10,000, 5,000, 6,000. પછી જે આ એકમ દીઠ ફાળો છે એ એકમ દીઠ ફાળો અહીંયાથી મળે તમને 20, 36 ને 50. 2 લાખ ને 3 લાખ. બરાબર ને? 3, 4, 5, 6, 6,80,000. 6,80,000માંથી સ્થિર ખર્ચા બાદ થયા એટલે 2,80,000. આ તમારો નફો. કઈ પરિસ્થિતિએ? હાલના બજેટે. બીજો સવાલ જો, સૌથી વધુ નફાકારક ઉત્પાદન મિશ્રણ કરવામાં આવે તો નફો. તો સૌથી વધુ જ્યારે કરવામાં આવે ત્યારે આ એકમની જગ્યા કયા લખવાના? આ વાળા, શ્રેષ્ઠવાળા. બરાબર? એટલે આ સાફ કરીને આપણે લખીએ શ્રેષ્ઠ ઉત્પાદન. 1600, 7,000, 9,000. તમારે 2 કોષ્ટક બનાવવાના, ખબર પડી જાય ને એવું તો. હા ને? ચાલો હવે કરો ગુણાકાર. અહીંયા આપણા 2,80,000 નફો આવેલો, યાદ રાખજો. 16 દુ 32, 32,000 ને? બે 52 અને લાસ્ટ 4,50,000. 5 9 45, 7 34 માઇનસ કરે તો 3 34,000 નફો. પહેલામાં નફો થયેલો 280 અને શ્રેષ્ઠમાં કેટલો નફો થાય? 334. તમે આ જ વસ્તુ બનાવતા હોય ને તો આનાથી વધારે નફો કમાઈ જ નહીં શકે તમે. હા ને? કેમ કે આ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નફો છે. ક્લિયર થઈ ગયું? એટલે આ 2 પ્રકારના પૈસા. પહેલાં કોઈક ફોટો બોટો પાડે તો સ્ક્રીનશોટ તો પાડી લઈએ. ચાલો, એના પછી નંબર કેટલો? 10. ચાલો, દાખલો જોજો. નીચેની વિગતો એક કંપનીના હિસાબી ચોપડામાંથી લેવામાં આવી છે, જે ખાસ પ્રકારના માલ સામાનમાંથી એ અને બી વસ્તુનું ઉત્પાદન કરે છે. વસ્તુ એ ને વસ્તુ બીની ઉપર ચોખ્ખું લખ્યું છે. આ બધી વસ્તુ કેવી છે? એકમ દીઠ. પણ જે વેચાણ 2500 આપ્યા છે ને એ બી એકમ દીઠ જ હોય કે એકમ છે. આ એકમ દીઠ જ છે. વેચાણ કિંમત આપેલી છે. વેચાણ નહીં લખવા જોઈએ, લોકોએ શું લખવા જોઈએ? વેચાણ કિંમત લખવા જોઈએ, પણ તે છતાં ચાલશે. મળ્યું છે ને દાખલો તો? પછી જો માલ સામાન ખર્ચ કાઉન્સમાં કિલો દીઠ કેટલો આપેલો છે? 50 ને એકમ દીઠ આપ્યો છે 500. સીધી મજૂરી કલાક દીઠ 30 ને પહેલામાં આપી છે એકમ દીઠ 750. ચલિત પરોક્ષ ખર્ચ આપ્યા અને કુલ સ્થિર ખર્ચા તો ડાયરેક્ટ આપી દીધેલા છે 10,000. દરેક વસ્તુ કેટલા છે? 10 લાખ છે. ઓકે, આપણામાં 10,000 જ દેખાતા છે. દરેક વસ્તુની નફાકારકતા વિશે નીચેના સંજોગોમાં તમારો અભિપ્રાય જણાવો. પહેલું, વેચાણ મૂલ્ય મર્યાદિત હોય ત્યારે. વેચાણ મૂલ્ય મર્યાદિત હોય ત્યારે. નંબર 2, કાચા માલ સામાનનો પુરવઠો મર્યાદિત કરતું પરિબળ હોય ત્યારે. અને નંબર 3, કાચો માલ સામાન 20,000 કિલોગ્રામ હોય અને દરેક વસ્તુના વધુમાં વધુ 1,000 એકમોનું વેચાણ શક્ય હોય તો મહત્તમ નફો દર્શાવતું એવું ઉત્પાદન મિશ્રણ નક્કી કરો. જોઈ લે એક જ મિનિટ. હા, ખાલી એકમ તો કોઈ જગ્યાએ આપ્યા નહીં. કિલો દીઠ ને, હા ઓકે, 500 ભાગ્યા 50 કરો ને કેટલા આવે? 10 ને 1250 ભાગ્યા 50 એટલે 25. ઓકે, માલ સામાન ખર્ચ મર્યાદિત કરવાનું છે. આયરું પરિબળ માલ સામાન. વેચાણ પહેલાં જે 2500 ને 5,000 છે ને તે વેચાણ કિંમત છે એકમ દીઠ. એકમો નહીં મળે. નીચે નંબર 3માં કીધેલું છે કાચો માલ સામાન 20,000 કિલોગ્રામ હોય અને દરેક વસ્તુના વધુમાં વધુ 1,000 એકમ. દેખાયું? એટલે 1,000 એકમ જ બને, એનાથી વધારે બનાવવા શક્ય જ નહીં મળે. તો આપણા જે વસ્તુ અહીંયા હશે એને બી જ છે ને 2 વસ્તુ, તે કેટલી એકમ બનાવી શકું આપણે વધારે વધારે? 1,000. ખબર પડે ક્યાંથી હોય તું?
હા ને એવી રીતના છે ને સ્પષ્ટ ધ્યાનમાં રાખવાનું. અને એની અંદર જો બીજી કોઈ જગ્યા છે ને આપણને ચાવીરૂપ પરિબળ આપેલું નહીં મળે. ચાવીરૂપ પરિબળ એટલે કે મજૂરી કાં તો પછી કાચો માલ એવી રીતના કોઈ અલગથી નથી આપેલું, પણ નંબર 3માં દેખાતું છે. જો કાચો માલ સામાન 20,000 કિલોગ્રામ હોય, દેખાય? હા ને, એટલે કાચો માલ તમારું મર્યાદિત કરતું પરિબળ છે. તો અહીંયા જે ગુણાકાર કરવાનું તે કલાક સાથે નહીં થશે. શેના થશે? કાચો માલ. એટલે કાચો માલ લખે ને ત્યારે અહીંયા કિલોગ્રામ આવે. ખબર પડે? કાચો માલ લખે, સારુંથી આવો એક દાખલો આવી ગયો. એટલે કલાકની જગ્યાએ અહીંયા શું આવી જશે? કિલોગ્રામ એટલે કેજી. પણ આ જે કિલોગ્રામ છે તે બી પાછા તમને દાખલામાં કોઈ જગ્યાએ અલગથી નથી આપ્યા. જો માલ સામાનનો ખર્ચ આપ્યો કિલો દીઠ કેટલો? 50 અને એકમ દીઠ કેટલો? 500. તો જો મેં એકમ દીઠ ભાગ્યા કિલો દીઠ કરું તો કેટલા કિલો માલ વપરાયો તે મને ખબર પડે. 500 ભાગ્યા 50 કેટલા કેજી? 10 કેજી. એટલે વસ્તુ એ માટે મારા 10 કેજી માલ વપરાતો છે, એટલે અહીંયા આવ્યા 10. અને જે વસ્તુ બી છે 1250 ભાગ્યા એ બી 50 જ છે, એટલે કેટલા આવ્યા? 25. એટલે કે જે વસ્તુ બી છે એક વસ્તુ બનાવવા માટે કેટલા કિલો વપરાતો છે? 25 કિલો. ખબર પડે? હા ને, બહુ સારો દાખલો છે. અને આ બંને ધ્યાનમાં રાખજો. હવે કરો ગુણાકાર. 10,000 અને 25,000 35,000. હવે જે તમે જરૂરી કલાક લખતા એની જગ્યા શું લખવા પડે? જરૂરી કાચો માલ 35,000 કિલોગ્રામ. એના પછી જે પ્રાપ્ય કલાક લખતા એની જગ્યા લખવા પડે પ્રાપ્ય કાચો માલ, જે તમને નંબર 3માં આપેલું છે. કેટલું? 20,000 કિલોગ્રામ. બાદ કરીને કેટલા? 15,000 કિલોગ્રામ. આ તમારી કાચા માલની અછત. ખબર પડે? એટલે કાચો માલ આવે ત્યારે કેજી અને જ્યારે કલાકવાળો આવે ત્યારે કલાક લખવાનું, તે ધ્યાનમાં રાખજો. અને બાકીના સ્ટેપ તો સેમ જ. એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો માટે પહેલાં એકમ દીઠ વેચાણ કિંમત લખવાની, એ અને બી. પહેલાંની 2500, બીજાની 5,000. હવે બધા ચલિત ખર્ચા માઇનસ કરવાના. યાર નહીં, આજે નથી, 7 તારીખે છે. હા, આજે નહીં મળે, કોમર્સ વાળો નથી આજે. હા, ચાલો વિડીયો ચાલુ છે કે દેખાય કે તારા ચશ્મા હતા? ચાલો, આપણે હતા એકમ દીઠ વેચાણ કિંમત, પછી એકમ દીઠ ચલિત ખર્ચા. શોધો કયા કયા ચલિત ખર્ચા આવ્યા છે. પહેલા ચલિત ખર્ચો કયો આવ્યો છે? માલ સામાન. જોજો અહીંયા ગૂંચવાતા નહીં, આપણે અહીંયા લખીએ તે એકમ દીઠ લખીએ. માલ સામાન કાઉન્સમાં આપેલું આપણને કલાક દીઠ કે સમથિંગ આપેલ છે કિલો દીઠ. આપણે કિલો દીઠ નથી લખતા, આપણે શું લખવાના? એકમ દીઠ. અને એકમ દીઠ પેલું સાઈડમાં ખાનું છે જ, કોઈ ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નહીં મળે. 500 અને 1250. મગજમાં રાખજો, આપણે અહીંયા લખીએ એકમ દીઠ રૂપિયા. ડાયરેક્ટ આપેલા તો લખી દેવાના, નહીં આપેલા તો જ મગજ ગવાનું. પછી શું છે? સીધી મજૂરી. સીધી મજૂરીમાં બી એકમ દીઠ દેખાય ડાયરેક્ટ 750 અને 1500. ચાલો, એના પછી ચલિત પરોક્ષ ખર્ચ બી ડાયરેક્ટ આપેલા છે એકમ દીઠ 250 ને 500. પછી કુલ સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા તો આપણે લખતા નથી, કરો પ્લસ માઇનસ. પહેલામાં 15,000, બીજામાં જોઈ લે 1,000 આવતો છે 1750. આ જે આવ્યું તે મારું શું કહેવાય? એકમ દીઠ ફાળો. બરાબર. હવે ભાગાકાર કરવાનું તમારે ચાવીરૂપ પરિબળ સાથે. વટ પર ચાવીરૂપ પરિબળ એટલે આ 10 ને 25. તો ભાગ્યા 10 ભાગ્યા 25. આને શું લખ? આ કેટલું? 70 ને બોલો અહીંયા શું લખો? જેમ પહેલામાં એકમ દીઠ કલાક લખતા તેમ અહીંયા લખવાનું એકમ દીઠ કાચો માલ અથવા તો માલ સામાન. એકમ દીઠ માલ સામાન લખો અથવા કાચો માલ લખો, બધું ચાલે. હું લખીએ માલ સામાન લખીએ, બંને ચાલશે. બંનેમાંથી કંઈ બી ખોટું નથી. પછી જે આ આવે તે કલાક દીઠ તો પહેલામાં આવે, આ આવે કિલો દીઠ. અને કિલો દીઠ ફાળો. પહેલામાં આવે કલાક દીઠ, આમાં આવે કિલો દીઠ. ક્લિયર થઈ જાય? પરફેક્ટ ને પૂરી? હા, ચાલો. એના પછી હા એકમ દીઠ ફાળો. બરાબર છે? અચાનક બરાબર થઈ જાય આગળ. ચાલો, હવે આપણે લખતા પ્રાપ્ય કલાકો. પ્રાપ્ય કલાકોની જગ્યા લખવાનું
પ્રાપ્ય કાચો માલ. ચાલો, પ્રાપ્ય કાચો માલ આવેલો 20,000. ચાલો, એમાંથી પહેલાં આપણે કઈ વસ્તુ બનાવવાના એ તો નિર્ણય જ લીધો. પહેલાં આ બનાવું વધારે છે એટલે, અને આ સેકન્ડ નંબર પર બનાવું. તો પહેલાં વસ્તુ એ બનાવીએ, માઇનસ વસ્તુ એનું ઉત્પાદન. એ જોવા માટે તમારે પહેલું સ્ટેપમાં જોઈ લેવાનું વસ્તુ એના કેટલા બન્યા, મતલબ કેટલા જોઈશે 10,000. તમારે કાઉન્સમાં બતાવવાનું. પછી તમારા પાસે 10,000 કિલો કાચો માલ બચ્યો છે. શું થયું? તમારા પાસે 10,000 કિલો કાચો માલ બચ્યો છે, પણ વસ્તુ બી બનાવવા માટે કેટલો જોઈએ? 25,000. તો આપણે અહીંયા નક્કી કરવા પડે કે આપણે વસ્તુ બીનું કેટલા એકમ બનાવી શકશો. વસ્તુ બીનું ઉત્પાદન બરાબર 10,000 કિલો કાચો માલ બચ્યો છે અને 1 કિલો માટે કેટલા જોઈએ? 25. 400 એકમ. ચાલો, તો હવે અહીંયા શ્રેષ્ઠ ઉત્પાદનની અંદર લખીએ વસ્તુ એના કેટલા બનાવી શકીએ આપણે? 1000. અને વસ્તુ બીના કેટલા? 400. એના 1000 અને બીના 400. જો આટલો દાખલો તમારે જાતે જ ગણવાનો, મતલબ કે કંઈ પૂછેલું હોય, હું માંગ્યું છે એ બધું જોવાનું જ નહીં, આટલે સુધી ગણી જ નાખવાનું, પછી એ લોકોના સવાલ પર જવાનું. ચાલો, સૌથી પહેલાં પહેલો સવાલ, વેચાણ મૂલ્ય મર્યાદિત હોય ત્યારે. જો વેચાણ મૂલ્ય મર્યાદિત હોય ને એવા ટાઈમે તમારે શોધવાનું પીવી ગુણોત્તર. હા, યાદ રાખજો, વેચાણ મૂલ્ય મર્યાદિત હોય તેવા ટાઈમે શું ગણવાનું તમારે? પીવી ગુણોત્તર. એટલે અહીંયા લખીએ નંબર 1, વેચાણ મૂલ્ય મર્યાદિત હોય ત્યારે શું ગણવાનું તમારે? બંને માટે પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એના માટેનું સૂત્ર છે તમારું ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. યાદ હોય તો C/S/100 કરતા તમે. હા ને? ચાલો, તો પહેલાં લખીએ વસ્તુ એનું પીવી ગુણોત્તર. વસ્તુ એનું પીવી ગુણોત્તર ગણવા માટે એનો ફાળો છે તમારા પાસે 1000 અને વેચાણ છે 2500. તો 1000 ભાગ્યા 2500 ગુણ્યા 100. 40% તેવી જ રીતના વસ્તુ બીનું પીવી ગુણોત્તર 1750 ભાગ્યા 5000 ગુણ્યા 100. 35%. તો જો વેચાણ મૂલ્ય મર્યાદિત કરતું પરિબળ હોય ને તો સૌથી પહેલાં કઈ વસ્તુ બનાવવાની? એ, કેમ કે એનો પીવીઆર વધારે છે એટલે પહેલો નિર્ણય લેવાઈ ગયો. એ પહેલા નિર્ણયમાં આ બધાની જરૂર નહીં પડી, પણ અહીંયાથી આપણે વપરાશ કર્યો છે. હા ને? એટલે પહેલાં આ ગણિત નાખે ને તો જ સારું પડે. હા ને? એટલે અહીંયા તમને ગુજરાતીમાં લખાયેલું જો લખેલું છે અહીં વસ્તુ એનો પીવી ગુણોત્તર વધારે છે, તેથી વેચાણ મૂલ્ય મર્યાદિત હશે ત્યારે વસ્તુ એનું ઉત્પાદન પહેલાં કરશું. ક્લિયર આટલું? જેવું તમે સાદી ભાષામાં બોલે તેવું જ. ચાલો, પછી બીજો, કાચા માલ સામાનનો પુરવઠો મર્યાદિત કરતું પરિબળ હોય ત્યારે. તે તો આપણે એમ બી જોઈ લીધું. જો કાચા માલ સામાનનું આપણે આ કાચો માલ સામાન જ તો મર્યાદિત કર્યું. હા ને? તો તેવા ટાઈમે કે પહેલાં કઈ વસ્તુ બનાવું? વસ્તુ એ. તો અહીંયા અલગથી પાછું કંઈ ગણતરી નથી બતાવવાની, તમારે ખાલી લખી આપવાનું કે જો કાચો માલ મર્યાદિત કરતું પરિબળ હોય ત્યારે વસ્તુ એ માટેનો કિલો દીઠ ફાળો 100 અને વસ્તુ બીનો કિલો દીઠ ફાળો કેટલો? 70. તેથી વસ્તુ એનું ઉત્પાદન પ્રથમ કરવું, કેમ કે એનો કિલો દીઠ ફાળો વધારે છે. જેટલું વધારે હરખું લખી આપે તેટલું લખી આપવાનું. ક્લિયર? બીજો, હા ને? એટલે ખાલી લખીને જ આપવાનું છે, અહીંયા સુધી ગણાયેલું હશે તો. પછી નંબર 3. નંબર 3માં એ લોકોએ શું પૂછ્યું? કાચો માલ સામાન 20,000 કિલોગ્રામ હોય અને દરેક વસ્તુના 1000 એકમોનું વેચાણ શક્ય હોય તો મહત્તમ નફો દર્શાવો એવું ઉત્પાદન મિશ્રણ નક્કી કરો. એમ જોવા જાય તો આ જવાબ છે, આ મિશ્રણ નક્કી થઈ ગયું. એ લોકોએ એવું નથી કીધેલું કે નફો પણ શોધો. હા ને? પણ આપણે ખોટું રિસ્ક લેવાનું નહીં, નફો શોધી જ આપવાનો એ લોકોને. ખબર પડે? એમ તમારો આટલો જવાબ કહેવાય કે નહીં એ લોકોના સવાલ પ્રમાણે. હા ને? પણ આપણે નફો શોધવો હોય તો સૌથી પહેલાં મારે ફાળો શોધવા પડે. ફાળો બરાબર જે એકમ હોય તે અને ગુણ્યા એકમ દીઠ ફાળો. બે વસ્તુ છે એ અને બી. એકમ આપણે શ્રેષ્ઠ લેવાના કેટલા? 1000 ને 400. એકમ દીઠ ફાળો આપણને સ્ટેપ 2 માંથી મળે 1000 ને 1750. 10 લાખ, 7 લાખ, આ 10 લાખ, એટલે ટોટલ કેટલા? 17 લાખ. આ 17 લાખ મારા આવ્યો કુલ ફાળો, એમાંથી માઇનસ કરવાના કુલ સ્થિર ખર્ચા 10 લાખ હતા ને, એટલે 7 લાખ શું મળી ગયો? નફો. જો આટલું ગણવાથી આપણે ઘસાઈ નહીં જાઉં, ભલે આ સવાલમાં પૂછેલું હોય કે નહીં પૂછેલું હોય. બરાબર? આ તમારો દાખલો સારો દાખલો છે. આમાં તમે આ વસ્તુ નવી શીખા, બસ વેચાણ મૂલ્યવાળી, જો કે આગળ આવેલું જ છે. પછી 14 વાળો તો ગણ્યો જેવો કેમ લાગે? આ પણ કંઈક નવું હશે. ઉભરો તો જ મૂક્યો છે. શું? હા, વેચાણ પર કમિશન. એ બી એટલું નવું તો નહીં મળે, કંઈક તો બીજું જ જોઈ લો. અમે
લાસ્ટમાં જો 1 કિલોગ્રામ દીઠ ફાળો આપેલો છે, કિલો દીઠ ફાળો પહેલા આપી દીધેલો, ઊંધી ગણતરી વાળો દાખલો, એટલે મૂક્યો છે એમ, બાકી આ દાખલો તો નહીં જ મૂકતે. ડોક્ટરે કીધું છે પછીથી મેં પાણી પતાવવા લાગ્યો છે અભી, લાગે સારું તો થઈ જાય. હવે આ ચેપ્ટરમાંથી કોઈ બી દાખલો પૂછાય ગણાઈ જાય કે કેમ, કે નહીં ગણાય? જુઓ હું ખબર તો પાછા અકાઉન્ટ 11 ના 10 ના પેપરના આગલા દાડે કહે સર આવડું સમજાવી મૂકજો, વિડીયો બનાવી મૂકજો, કઈ સમજાવવાનું નહીં મળે. હવે આ ફાજલ મહેનત થોડી કર્યા કરીએ આપણે. ફરિયાદ કરવાનું છે, ફોન જોવાનો જ નહીં મળે. કરી લેવો, બહુ જલ્દી તમે નિર્ણય લીધો કરી લેવા વાળો. હું થયું પ્રાચી તને તો કેમ એવી બેહરેલી સડેલી જેવી? હા કઈ તાનો બાનો આપ મને તો જરીક યાદ રહી કે તું બી હા હોતી અહીંયા જો. હા એમ જરીક મને ગમે એવું કહેવાનું હોય તમને. જો ચાલ ઠીક છે. A, B અને C એવી 3, આમાં લગભગ બહુ ઓછા જણ હતા. આ વાળો દાખલો આપણે ગણાલો ત્યારે કે હતા બધા જ, આ પ્રાચીને દિયા લગભગ હોતા જ નહીં ત્યારે. જો A, B અને C એવી 3 વસ્તુઓનું ઉત્પાદન કરવી. કૂતરો બી સારો છે ને છે ને કરી. સુઝલોન લિમિટેડના મેનેજિંગ કંપનીના ઉત્પાદન મિશ્રણ અંગે તમારી સલાહ લેવાનું ઈચ્છે છે. તેઓએ નીચેની વિગતો પૂરી પાડેલ છે. એ જ આવ્યા કરે, ડિસ્ટર્બ કર્યા કરે. હા એ તો ખબર હવે, પણ આ એવું છે વાંચતા વાંચતા તે જ ઘૂસી ગયા. જો વેચાણના શક્ય મહત્તમ એકમો આપ્યા છે. લાસ્ટથી સેકન્ડ જો ઉત્પાદન તથા વેચાણના અંદાજિત એકમો, આ બંને માટે પહેલો જ દાખલો આપણે નક્કી કર્યો. જો ચૂપ રહ્યો, એના પર ફોકસ નહીં કરો. મહત્તમ ને અંદાજિત એકમો જ્યારે આપેલા હોય તો ચાવીરૂપ પરિબળની અંદર કયા એકમ લેવાના પ્રાચી? અંદાજિત ને મહત્તમ. અને સ્થિર ખર્ચા ગણતી વખતે કયા લેવાના? અંદાજિત. આ તો પહેલા યાદ રાખવાનું જ છે બધાએ. જો આટલું જોતે ને ખાલી પેલું વેચાણ પર કમિશન ન હોતે ને તો આની બતાવતા મેં, પણ પેલું લાસ્ટમાં એક લીટી છે જો 1 કિલોગ્રામ દીઠ ફાળો આપેલો છે તમને. જો કિલો દીઠ ફાળો આપેલો હોય ને દાખલો સ્કીપ કરવાનો નથી, જોઈ લેજો ને હીકી લેજો. નીચેથી ઉપર જવાનું છે ને એકદમ ઈઝી છે, જરા બી હાર્ડ નથી. જો સૌથી પહેલા આપણે ચાવીરૂપ પરિબળની અછત ગણીએ. કેટલી વસ્તુ છે? 3. કઈ A, B અને C. આમાંથી બોર્ડ કાઢીને છૂટું મારી મૂકું એમ થાય કૂતરાને. એ ભાગવાનું હોય એ ડુક્કર બુક્કરની આગળ ભોક્યા કરતો હોય, ડુક્કરો નફટ પાછા. ચાલો કયા એકમ લેવાના અહીંયા આપણે? મહત્તમ. કેટલા? 2000, 3000 ને 5000. તો અહીંયા લખું 2000, 3000 ને 5000. હવે અહીંયા ગુણાકાર કરવાનું મારે. પેલા ચાવીરૂપ પરિબળ વાળું કંઈ કીધેલું છે આગળ વાંચીએ આજે. જો ઉપરની પરિસ્થિતિમાં ધારો કે વધારાના 4000, હા આ બી આવી ગયું તે બી સારું. હા ને આ બી સારો છે દાખલો, જોઈ લેજો. આ દાખલો એવું સમજો કે મોસ્ટ ટાઈમ બી છે, બરાબર? અહીંયા લખી આપતો છે. આના અથવામાં ચાવીરૂપ જ આવતા છે. કયા આવે? હા મતલબ આનો જ છે ને, ચેપ્ટર આ જ છે એમ. એવું કાંઈ ફિક્સ નહીં. સાદો બી આવી શકે. ચાવીના અથવા ચાવીમાં બંને સાદો બી પૂછી કાઢે. યંત્ર સારું લાગે? આ બી આવડી જ જાય તેવું જ છે એમ. ઠીક છે, તમારે તો પોતપોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ, પણ આ બી સારું જ છે એમ, ખરાબ નહીં મળે. ગણવા જ પડવાનું, જે પૂછાય તે. મેં શું કીધું હતું અહીંયા? આ મોસ્ટ ટાઈમ પી, ધ્યાન રાખજો, કેમ કે પેલો પેરેગ્રાફ જે અત્યારે વાંચતા છે આપણે તે વધારાના 4000 કિલોગ્રામ કાચો માલસામાન ઉત્પાદન માટે પૂરો પાડવામાં આવે તો વધારાના સ્થિર પરોક્ષ ખર્ચા 5934 થયો, તો કલાક દીઠ વેતન દર અને ચલિત પરોક્ષ ખર્ચામાં 30% વધારો થયો. હવે તમારે 3 સવાલ પૂછ્યા છે. જો વર્તમાન બજેટના ઉત્પાદનમાં અપેક્ષિત નફો, સવાલ તો આપણે પછી જ ગણવાના છે. બીજું, જો મહત્તમ નફાકારક ઉત્પાદન મિશ્રણ અપનાવવામાં આવે તો અપેક્ષિત નફો. અને નંબર 3 પેલું જે પેરેગ્રાફ આપેલું હતું ને તે વધારાના 4000 કિલોગ્રામ કાચા માલ સામાનની કઈ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. હવે તમારે અહીંયા ચાવીરૂપ પરિબળ નક્કી કરવા માટે 2 રસ્તા છે. એક પેલું જો કિલોગ્રામ દીઠ ફાળો આપ્યો દેખાય, કિલોગ્રામ દીઠ ફાળો પહેલેથી આપી દીધેલો. એનો અર્થ એવો થાય કે જો કિલોગ્રામ દીઠ ફાળો મળ્યા કરે તો અહીંયા કાચો માલ તમારો મર્યાદિત કરતો હશે, તો કિલોગ્રામ દીઠ આવ્યો, નહીં તો કલાક દીઠ ફાળો નહીં હોતે. ખબર પડે? પહેલી રીત આ છે. બીજું તમને પેરેગ્રાફમાં એવું કીધેલું છે ને 4000 કિલોગ્રામ કાચો માલ વધારે આપવાનો છે, તો વધારે 4000 કિલો માલ કાચો માલ આપતા છે તો અહીંયા મર્યાદા બી કાચા માલની જ છે. આ 2 રસ્તા છે તમારા નક્કી કરવા માટે કે મર્યાદિત કરતું પરિબળ કયું. તો આ જે મારા એકમ છે
એના સાથે જે મારે ગુણાકાર કરવાનું છે તે કોના સાથે કરવા પડે? કિલોગ્રામ સાથે. આટલી વસ્તુ નક્કી થઈ ગઈ. પણ કોઈ બી જગ્યા તમને દાખલામાં કિલોગ્રામ આપેલા નથી, એટલે એ તમે તરત નહીં ગણી શકે. બરાબર? એના પછી જે આવશે તે આવશે. પછી તમારે એકમ દીઠ ફાળાવાળું આગળ વધારવાનું સ્ટેપ. 3 વસ્તુ છે, A, B ને C. સૌથી પહેલાં આપણે લખવાનું હોય એકમ દીઠ વેચાણ કિંમત. બધોને લખાવો. 80, 100 ને 90. ચાલો, એમાંથી બાદ કરવાના આપણે એકમ દીઠ ચલિત ખર્ચા. ચાલો, લાઈનમાં લખતા જવાના બધા ખર્ચા. પહેલાં એકમ દીઠ જરૂરિયાતમાં પ્રત્યક્ષ વેતન દેખાયું? પ્રત્યક્ષ વેતન આપણે એકમ દીઠ લખવાના છે. અહીંયા આપેલા છે કલાક. કલાક આપેલા તો કલાક દીઠ કોઈ જગ્યા છે? કાં છે? હા, 4. નીચેથી ત્રીજા છે ને, તો કાઉન્સમાં ગુણ્યા 4 લખી દેમ ને લખાવો. 4 તારી 12, 5 ચોક 20, 4 ચોક 16. ચાલો, પ્રત્યક્ષ વેતન પછી ચલિત પરોક્ષ ખર્ચા. ડાયરેક્ટ ચોખ્ખું રૂપિયા કીધેલું જ છે, તો આપણે લખી શકીએ 10, 12 ને 15. પછી પ્રત્યક્ષ માલ સામાન, એ બી ચોખ્ખું કીધેલું છે રૂપિયા 32, 40 ને 24. એના પછી સ્થિર પરોક્ષ તો લખાય નહીં, પ્રત્યક્ષ વેતન કલાક આવી ગયા, પતી ગયું બધું. અને પણ પેરેગ્રાફમાં ચેક કરવાનું, વેચાણ પર કમિશન છે આ વખતે પહેલી વખત. વેચાણ પર કમિશન, વેચાણના કમિશન કાઢો 10%, 8, આના 10%, 10, આના 10%, 9. એમાં કંઈ ધાડ મારવાની હતી, એટલે એવું નહીં વિચારતા કે આના માટે કરાવેલું છે. કરો માઇનસ. પહેલું 18, જવાબ ચેક કરવા લેજો. હા, બીજું બી 18 જ છે, ત્રીજું 26 છે. બરાબર? આ જે આવ્યું તે મારું શું આવ્યું? એકમ દીઠ ફાળો. એમાંથી ભાગાકાર કરવાનો મારે ચાવીરૂપ પરિબળ, જે અહીંયા લખતા છે આપણે દર દાખલામાં આવી રીતના યાદ કરાવ્યું છે મેં તમને. આ તમે અહીંયા લખે, આ એટલે કે કયો? એકમ દીઠ કલાક કાં તો કાચો માલ. નીચે જે આપણને મળ્યું છે કિલો દીઠ મળ્યું, એટલે અહીંયા કયો હશે? કાચો માલ. અથવા તો માલ સામાન લખો તો બી વાંધો નહીં. અહીંયા નીચે આપણને જવાબ મળે કિલો દીઠ ફાળો. એ આપી દીધેલો છે તમને 4.5, 3.6 અને 8.67. હવે અહીંયા જોજો, આ જે કિલો દીઠ ફાળો આપ્યો છે એના પરથી મને ખબર પડ્યું આ કાચો માલ છે. હા ને, જો કલાક દીઠ ફાળો આપેલો હતો તો અહીંયા આવી જતે કલાક. એટલે સેમ આવો જ દાખલો કલાક સાથે બી પૂછી શકે. હા, તે બી ધ્યાનમાં રાખવાનું બધા. કેટલા આવે? કેટલા? 18 ભાગ્યા 4.5 કરો. 4 ભાગાકાર કરવાનું, ધ્યાન રાખજો. પાછું 18 ભાગ્યા 3.6, 5 અને 26 ભાગ્યા 8.67, 90. એટલે 3 કરી દેમ ને. જો હવે સાચો ખોટો કેવી રીતના નક્કી કરવાનું? આ લાઈનમાં કરી જવાનું. 18 ભાગ્યા 4 આવી જાય, હા ને? અને તમારું પેલું 1 પોઈન્ટ આવતું હતું તેનાથી નહીં આવતે. પરફેક્ટ બધાનું? ચાલો, આ જે છે સર્કલ કરી દેમ. એમ તો અત્યારે લખવાના નહીં મળે એટલે તો ટેન્શન જ નહીં મળે. આ આવી ગયા તમારા ક્વેશ્ચન માર્ક. એટલે આ મળી ગયા તમને કાચો માલ, જે તમે ક્યાં લખવાના? અહીંયા. 4, 5 ને 3. 4 દુ 8, 5 તારી 15 અને 5 તારી 15, 38. આ મારું શું કહેવાય? પ્રાપ્ય કાચો માલ. હું થયું પ્રાચી? ચાલો, એના પછી નહીં, પ્રાપ્ય નહીં, આ કહેવાય જરૂરી કાચો માલ. અને એમાંથી શું માઇનસ કરવાનો? હવે પ્રાપ્ય કાચો માલ. તો પ્રાપ્ય કાચો માલ કાં છે? નહીં મળે, તો એ બી શોધવા પડે. જો પ્રાપ્ય કાચો માલ શોધે ને, તો અહીંયા એવા એકમ લેવાના જે હાલમાં બનેલા છે. તો 2 એકમ છે તમારી પાસે ઓપ્શનમાં, એક મહત્તમ ને બીજા નીચે એકાદ છે. બેમાંથી કયા લેવાના? અંદાજિત વાળા. જો એમાં ચોખ્ખું લખેલું છે ઉત્પાદન તથા વેચાણ, એટલે કે આ વેચેલા ને ત્યારે આટલા બનેલા છે. તો જે બન્યા છે ને તે તમારે પ્રાપ્યમાં લેવાના. ધ્યાન રાખજો, 1500, 2500 અને 4000. અને એમ બી તમે આ જ એકમ લેતે ને તો આ તો 0 થઈ જતે. હા ને, એવી રીતના બી ખબર પડે. ગુણાકાર તો તમારે આનાથી જ કરવાનું. 4, 5, 3, 15 ચોક 60,000 કે 6000, 25, 50, 12, 500, 4 તારી 12000, 12 દુ 24, 24 ને 6, 30, 30, 500, 38 માંથી 30, 500 જાય 7,500. આ શું આવી મારી અછત, ચાવીરૂપ પરિબળની અછત. હવે અહીંયા ત્રીજા સ્ટેપમાં તમારે લખવાનું પ્રાપ્ય કાચો માલ. પ્રાપ્ય કાચો માલ આપણે અહીંયા શોધ્યો કેટલો? 30,500.
નિર્ણય લેવાનો બાકી રહી ગયો ને, કયું પહેલાં બનાવું? સી, પછી એ અને પછી બી. બરાબર. ચાલો, તો પ્રાપ્ય કાચો માલ જે છે તેમાંથી પહેલાં મેં વસ્તુ બનાવવાનો સી, તો માઇનસ વસ્તુ સીનું ઉત્પાદન એ જોવાનું. નંબર પહેલાંમાં કેટલું? 15,000 બાદ કરીને 15,500. પછી વસ્તુ કઈ બનાવવા? એ, ત્યાંથી જોઈ લો કેટલા? 8,000 બાદ કરીને 7,500. નહીં કે હા બરાબર, હા એમ બી 7,500 એટલે આવ્યા ને જ કે નહીં અછત. બરાબર. આ 7,500 જે બચ્યા એમાંથી મેં કઈ વસ્તુ બનાવવાનો? વસ્તુ બી. વસ્તુ બી માટે કેટલા જોઈએ ટોટલ? 15. કામ લાગે તેવું નથી, તો આપણે વસ્તુ બીનું જો ઉત્પાદન શોધવું હોય તો 7,500 ભાગ્યા વસ્તુ બીમાં કિલોગ્રામ કેટલા? 5, 1500. એટલે આના પરથી મને ખબર પડી ગયું મારું શ્રેષ્ઠ ઉત્પાદન એ માટે પૂરેપૂરા 2,000, બી માટે 1500 અને સી માટે પૂરેપૂરા 5,000. આટલું તો તમારે ગણવાનું જ. પછી સવાલ પર જવાનું. પહેલો સવાલ, વર્તમાન બજેટના ઉત્પાદનમાં અપેક્ષિત નફો. વર્તમાન બજેટ એટલે જે હાલમાં બન્યું છે તે. હાલમાં બન્યું એટલે પેલા 1500, 2500 ને 4,000 વાળા. ખબર પડે? હા કે ના? તો જે નફો શોધવાનો તેના પ્રમાણે શોધવાનો. 1500, 2500 અને 4,000. તમે આ નફો શોધે તો એકમ ગુણ્યા એકમ દીઠ ફાળો કરે. એકમ દીઠ ફાળો એટલે 18, 18, 26 કરવાના. બરાબર. અત્યારે આખો નહીં ગણવાનો. 18, 18, 26 કરશો. પછી એમાંથી માઇનસ કરવાના શું? સ્થિર ખર્ચા. હવે સ્થિર ખર્ચા બી કેવા આપેલા છે તે જોઈ લો. કાગ્યા એકમ દીઠ આપેલા 14, 12 ને 10. એકમ દીઠ આપેલા હોય તો એકમ સાથે ગુણાકાર કરવાના. અને સ્થિર ખર્ચામાં કયા એકમ ધ્યાનમાં લેવાના? અંદાજિત. ખબર પડે? અંદાજિત એટલે અહીંયા બી કયા? 1500, 2500 ને 4,000. અને સ્થિર ખર્ચા કેટલા કેટલા છે? 14, 12 ને 10. ઘૂસી જાય બધાના મગજમાં? આ પહેલા સવાલનો જવાબ જે નફો આવે તે. બરાબર. પછી બીજો સવાલ જો મહત્તમ નફાકારક ઉત્પાદન મિશ્રણ અપનાવવામાં આવે તો અપેક્ષિત નફો. આ પહેલા સ્ટેપનો જવાબ થઈ ગયો. એમાં જે અત્યારના એકમ છે તે. બીજુંમાં એ લોકોએ એમ કીધું શ્રેષ્ઠ ઉત્પાદન. શ્રેષ્ઠ ઉત્પાદન એટલે આ એકમ બદલાઈ જાય. કયા લેવાના? 2,000, 1500 ને 5,000. તો સ્થિર ખર્ચાના હવે બદલી નાખું ને? નહીં, સ્થિર ખર્ચાના તો જે છે તેના તે જ રહેવાના. ક્લિયર થઈ ગયું? આ બીજા સવાલનો જવાબ થયો. મેઇન છે હવે ત્રીજો સવાલ. એ સમજી ગયા તો બધું ડન. હવે જો એ લોકોએ ત્રીજા સવાલમાં એવું કીધેલું છે, તમે ઉપર જોજો કે તમારા પાસે જે આ કાચો માલ હતો કેટલો? 30,500. તમને બીજો કેટલા આપવામાં આવે? 4,000. જો તમને એક્સ્ટ્રા 4,000 આપવામાં આવે તો તમે આમાંથી કઈ વસ્તુ બનાવી શકે? ખાલી બી. કેમ કે એ ને સી તો પૂરેપૂરી બની ગઈ. બરાબર. તો આ 4,000માંથી આપણે વસ્તુ બી બનાવી શકવાના છે. તો તમારે ચેક કરી આપવાનું છે કે આ 4,000માંથી જો મેં વસ્તુ બી બનાવું તો મને નફો થાય કે નુકસાન? ખબર પડે? સાદું સિમ્પલ એકદમ સવાલ. પણ જો વસ્તુ બી માટે આ એક્સ્ટ્રા કાચો માલ આપે ને તો પેલા ખર્ચા બી અમુક એક્સ્ટ્રા વધી જાય. તો તેનું ધ્યાન રાખવાનું છે. એનું ધ્યાન રાખવા માટે જોજો પેરેગ્રાફ. ઉપરની પરિસ્થિતિમાં ધારો કે વધારાના 4,000 કિલોગ્રામ કાચો માલ ઉત્પાદન માટે પૂરો પાડવામાં આવે તો વધારાના સ્થિર પરોક્ષ ખર્ચા 5,934 થશે. એક્સ્ટ્રા કેટલો ખર્ચો થાય સ્થિરનો? 5,934. કલાક દીઠ વેતન દર અને ચલિત પરોક્ષ ખર્ચામાં 30%નો વધારો થાય. એટલે અહીંયા જે બે ખર્ચા છે તેમાં 30%નો વધારો થાય. તો જો અહીંયા મેં નંબર 3નું ગણતો છે. ઉપર જોવાનું હવે નંબર 3માં મારા પાસે જે એક્સ્ટ્રા કાચો માલ મળશે તેમાંથી મેં કઈ વસ્તુ બનાવવા? ખાલી બી. કેમ કે એ જ ઓપ્શનમાં જ છે. તો એ વસ્તુ બનાવવા માટે 4,000 કાચો માલ અને વસ્તુ બી માટે કેટલા? 5. કરો ભાગાકાર. 8, 80 કે 800? મેં 800 એકમ એક્સ્ટ્રા બનાવી શકા. આ સાદું સિમ્પલ તમારી જ ભાષામાં ખબર પડી જાય. હા ને? કે 4,000 મને એક્સ્ટ્રા મળવાના, એ 5 કિલો વાપરીને મેં બીના કેટલા બનાવી શકવાનો? ખાલી 800 એકમ. હવે મેં આ બી માટેનું પાછું ગણું, જે આ ગણ્યું છે ને તે. તો એ પાછું ગણવા માટે સૌથી પહેલાં મેં વેચાણ કિંમત લખા. એ તો કેટલી રહેવાની? 100. હવે એમાંથી જે મેં ચલિત ખર્ચા માઇનસ કરું, પહેલાં પ્રત્યક્ષ વેતન. એ લોકોએ હવાલામાં બે વસ્તુ વધારવા કીધેલું છે, વેતન અને ચલિત. એટલે મારે આ વેતન અને ચલિત પર ખર્ચામાં વધારો કરવાનો. કેટલા ટકાનો? 30%નો. તો આ જે 20 છે તેમાં 30% પ્લસ કરીને લખાવ 26. આ 26 અને આ જે 12 છે તેમાં 30%નો વધારો કરો. 12 દુ 24, 12 તારી 36, 15.6. બરાબર. હવે એના સિવાયના જે ખર્ચા છે તેમાં કોઈ વધારો ઘટાડો કરવા કીધેલો નથી. તો તે તેવાને તેવા 40 ને 10. કેટલા? 8.4. આ મારું શું આવ્યો? એકમ દીઠ ફાળો. અને ભાગ્યા કરવાનું ચાવીરૂપ પરિબળ તો એ જ રહેવાનું, 5 જ. ભાગ્યા કરો 5. $1.68. હવે મને કહો આપણે કેમ શોધીએ? નિર્ણય લેવા માટે. 1, 2, 3 આમાં નિર્ણય લેવાનું છે નહીં, તો આ તમે નહીં ગણે તો બી ચાલે. ક્લિયર આટલું બધાને? એટલે મારો ફાળો આવ્યો આટલો. હવે મેં શું ચેક કરું? મને આમાંથી નફો થાય કે નહીં થાય?
તો મારે પાછું શોધવા પડે. નફો શોધવા માટે શું કરવા પડે? પહેલાં તો ફાળો શોધવાનો. ફાળોમાં એકમ 800, એકમ દીઠ ફાળો કેટલો? 8.4, 6720. એમાંથી મારે શું માઇનસ કરવાના? સ્થિર ખર્ચા. અને સ્થિર ખર્ચા કેટલા વધે એમ કીધેલું એ લોકોએ? 5934. કેટલા? 786 નફો થયો. તો જો 4000 એકમ એક્સ્ટ્રા મળે તો તમને આટલો વધારે નફો થાય. એટલે આ નિર્ણય આપણે અપનાવવું. પેલો એક્સ્ટ્રા કાચો માલ લેવું છે. કઈ હાર્ડ આમાં બી એકદમ સાદું સિમ્પલ છે. અને હાર્ડમાં હાર્ડ દાખલો આ જ છે. મોસ્ટ ટાઈમ બી છે. જોઈને જવાનો આ બી. નેક્સ્ટ નંબર 16 લગભગ ગણાયો તેવો જ છે. મેં છે ને આ વિભાગ 1 ને 2 ને 3 લેતો હતો તેના માટે સમજી લઈએ. બીજો નથી ને કોઈ બી કે એકાદ યંત્રવાળો હે ને? હજુ યંત્રવાળો આ લાસ્ટ ને એક યંત્ર. એટલે આ ચેપ્ટરમાં બીજું કંઈ નહીં જોઈએ તો બી ચાલે. પછી પેપરમાં જોઈ રાખવાનું. કદાચ એકાદ જગ્યાએ કંઈ અલગ દેખાય ને તો તે મને બતાવી દેવાનું. અત્યારે નહીં પણ ચાલો પહેલાં આ સમજી લો ને. એટલે આ પતાવીએ. શું કીધેલું છે? એમકે લિમિટેડના 3 પ્રકારની વસ્તુ પી, ક્યુ અને આરનું ઉત્પાદન કરે. એકમ દીઠ માલ સામાન આપ્યો, ચલિત ખર્ચા આપ્યા, મજૂરીમાં 3 મજૂરી આપી છે અને વર્તમાન બજેટની વિગતોની અંદર વેચાણ કિંમત આપી, ચાલુ વાર્ષિક ઉત્પાદન એટલે કે અત્યારે આટલા એકમ બન્યા છે 18, 12 ને 14,400 અને આવતા વર્ષ માટે વેચાણના અંદાજો છે 21,600, 14,400 ને 18. તો મને કહ્યું ચાવીરૂપ પરિબળમાં કયા લેવું? અત્યારવાળા કે અંદાજોવાળા? અત્યારવાળા ને. અત્યારે બન્યા એકમ તે છે ને અંદાજો બી છે. અંદાજવાળા લેવાના. ખબર પડે? હા ને. અત્યારે બની ગયા તેટલી તો લિમિટ નહીં મળે. લિમિટ જેટલી પૂછ છે ને તે લેવાની. મતલબ કે જેટલાનો અંદાજો મૂકવાનો તે. એટલે આ એકમ નક્કી થઈ ગયા 21,600, 14,400 ને 18,000. ગુસ્સે બધાના મગજમાં કે નહીં ગુસ્સે? પહેલાં તો હા પ્રાચી નહીં ગુસ્સે. જો અહીંયા મેં તમને એમ કેમ અત્યારે તમારા એકમ બન્યા છે 5,000, 6,000 ને 7,000. આ તમારી વસ્તુના એકમ બન્યા. તમે અંદાજો મૂકતા હતા કે વસ્તુ એ 10 બને, વસ્તુ બી 5 બને અને વસ્તુ સી 8 બને. આવી રીતના તમે અંદાજો મૂકેલો હતો. તો આ જે ચાવીરૂપ પરિબળ ગણે તેની અંદર આપણે મેક્સિમમ કેટલો અંદાજ મૂકી શકે ને તે એકમ લેવાના. અત્યારે જે બન્યા તે તો બની જ ગયા. હવે જો તમે એ પેપરમાં જો તમે ખોટું લખે ને તો અહીંયા લખે ને તો અહીંયા કંઈ ગડબડ આવી જ જાય. ગડબડ આવી જાય એટલે કેવું? જો તમે પેલા 5, 6 અને 7 વાળા લખે તો અહીંયા 0 જવાબ આવી જાય. બરાબર? જો 0 નહીં આવ્યો ને તમે હજુ ઊંધું કર્યું તો અહીંયા જવાબ માઇનસમાં આવી જાય. હા ને. ત્યારે તરત ખબર પડી જાય તમે એકમમાં લોચા માર્યા છે. બરાબર? પાછું રિપીટ કરું. જો 21,600 વાળા અહીંયા લખ્યા એ લખવાની જગ્યાએ તમે અહીંયા લખે તો જવાબ માઇનસમાં નહીં આવે, કાં તો 0 આવે. એના સિવાય પ્લસ તો આવવાનો નહીં મળે. એટલે તરત ખબર પડવો જોઈએ આ એકમ મારા ખોટા તો અહીંયા લખાવા જોઈએ. અથવા તો બીજી રીતના ગોખવા માટે કેમ? તો જે મોટા એકમ હોય ને વધારે એકમ તે ઉપર લખવાનો. એટલે કે જો પહેલામાં 18 છે, પહેલાં 21,600 છે, 12 છે, 14,400, 14,400 ને 18. જે વધારે દેખાય ને વધારે તે અહીંયા લખવાનું. ખબર પડે આવી રીતના? હજુ તો કેવું ગોખાવું ચાલે? હા ચાલો. એટલે જેટલાનો તમે અંદાજો મૂકે ને તે તમારે ઉપર રાખવાના. હવે તમારે શોધવા પડે કે ચાવીરૂપ પરિબળ કયું છે. જે નીચેની લીટીમાં આપ્યું છે તમારે પ્રત્યક્ષ મજૂરીના વિભાગ 2 ને ચાવીરૂપ લેવાનું છે. અત્યારે સેમ આવો જ ગણ્યો છે તે જ છે આ. હા ને. વિભાગ 2 નો જો મારે ચાવીરૂપ પરિબળ લેવાનો તો 12, 12 ને 16 અહીંયા ગુણાકારમાં લેવાનો. બરાબર? તમારે મહત્તમ નફાકારક મિશ્રણ બનાવવાનું તથા વેચાણ સંબંધિત પત્રક તૈયાર કરવાનું છે. બાકીનું 2 તમારથી થાય. બરાબર? એટલે આ પહેલું જ જે છે તેમાં એકમ જ નક્કી કરવાના હતા આપણે. બાકી આ જે સ્ટેપ બાય સ્ટેપ છે તે તમારું કમ્પ્લીટ થઈ જાય. નંબર કયો? 19 યંત્રવાળો. યંત્રવાળો જ્યારે આપણે ઇન્ટરનલમાં ભણાલો ત્યારે વિડીયો બનાવો આપણે નહીં બનાવો પાછો તમને યંત્રવાળો વધારે ગમે. લખોની ઝેરોક્સ કરેલા તે અમુક લોકો આ રહે શરમ વગરના. એટલે તું પ્રાચી પર ઇલ્ઝામ લગાડવા માંગે એમ? લગાડ્યું હો પ્રાચી મેં એ તો એવી રીતના તો દોસ્તીમાં તો થાય હતો રીમી. આવું નહીં બોલવા જોઈતું તું તારે.
આ લાઈનથી જ તો તમે સેફ થાય. એ તો એને ખબર, તને ખબર જ નહીં પ્રાચી આવી રીતના બોલે એટલે પેલી બિચારી બોલી બી હું કે એમ આવી રીતના. હવે મેં પૂછા તો પછી એ તો સાચું જ કહેવાની કે નહીં. જો એક એક્ઝામ્પલ આપું રીમી તને. જ્યારે આપણે નોટમાં અક્ષતાને લગતું કંઈ બોલીએ ત્યારે પ્રાચી તરત બોલી દઈ ગઈ નહીં. આ વખતે એણે જવાબ નહીં આપ્યો હમણાં તારી વાતમાં જોઈ લે. એટલે જ્યારે એની ઈચ્છા હોય ને, મતલબ કે જ્યારે ડિફેન્ડ કરવા માંગते ને ત્યારે તરત કરી દે, પૂછવા નહીં પડે. જોયું? ચાલો, એટલે મેં તમારી વચ્ચે ઝઘડો નહીં લગાવ્યા કરું. કયા યંત્રવાળા પહેલા જ દાખલામાં આવડી જાય. ટીપી લિમિટેડ વાળો દાખલો ટ્વિંકલ ની હતી ને બીજું કોણ નહીં હતું? તું જ નહીં હતી. એક જ દાખલામાં બધું આવડી જાય ટ્વિંકલ. એટલો કચરો દાખલો છે ને. આ બધા આટલું બધું બીજું ગણેલું ને તે છતાં બધાને આ જ દાખલો ગમે. પેલા અભિનય ગણી ના હાલા. મને યુનિવર્સિટીની દ્રષ્ટિએ આ એટલો બધો આઈએમપી નહીં લાગે જે આ બધો લાગે તે. પૂછાયેલો અમારા વખતે છે હું એ પૂછાયેલો હું ખબર પૂછાય તો સારું ગણજો. ચાલો જો બસ હવે દાખલો જો. ટીપી લિમિટેડે એક યંત્ર 5 વર્ષ પહેલાં ખરીદેલું છે. તે યંત્રની જગ્યાએ એ નવું યંત્ર ગોઠવવાની યોજના વિચારણા હેઠળ છે. તેનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું છે. કંપનીના કોસ્ટ એકાઉન્ટન્ટના મતે ચાલુ યંત્ર તેની ઘસારા બાદ કિંમતે વેચી શકાય તેમ છે. નીચેની માહિતી પરથી તમારે સંચાલકોને ભલામણ કરવાની છે કે હાલનું યંત્ર ચાલુ રાખવું કે નવું યંત્ર ખરીદવું. અહીંયા જો ટ્વિંકલ, જો એક ઉદાહરણ આપું. તમારી કંપની ચાલતી છે, તમારા પાસે 2 ઓપ્શન છે. આ જે એ યંત્ર છે અને બી એક બીજું યંત્ર છે. આ તમે 2000ના વર્ષમાં ખરીદેલું છે અને અત્યારે ધારો કે ચાલતું છે 2005. બરાબર? આ 2 ઉદાહરણ લખ્યા. ધારો કે હજુ હરકું કરીએ 2010 ને 2015 કરીએ. ચાલો, આ 2 વર્ષની વાત છે. તમે જે યંત્ર એ વસાવેલું ને તે 2010માં લીધેલું. તમે એ 2010માં એ યંત્ર તમે લીધેલું 1 લાખ રૂપિયાનું. બરાબર? આ 1 લાખ રૂપિયાનું લીધેલું ને દર વર્ષે 10% લેખે ઘસારો લાગે. અને એ યંત્ર તમે કેટલા વર્ષ સુધી વાપરી શકે તેવું છે? 10 વર્ષ સુધી. આ એક કન્ડિશન આપી મેં તમને. બરાબર? હવે 2010માં ખરીદેલું હતું, 10 વર્ષ સુધી ચાલે એટલે કેટલા સુધી ચાલી શકે તેવી ક્ષમતા છે એની? 2020 સુધી. તમે 2015ની અંદર બજારમાં જોયું તો એક નવું યંત્ર આવ્યું છે. એ નવું યંત્ર છે 2 લાખનું. બરાબર? હવે એ નવું યંત્ર જે છે આના મુકાબલે સારું છે, જે વધારે ઉત્પાદન કરી શકે, જલ્દી ઉત્પાદન કરશે, મજૂર ઓછા જોઈએ, આવી બધી કન્ડિશન છે. તો તમારે નિર્ણય લેવાનો કે તમારે આ યંત્ર 2 નવું ખરીદવાનું કે પછી આ જૂનું જે ચાલતું છે તેને ચાલવા લેવાનું. ખબર પડે દાખલો? અને તો એ ચેક કરવા માટે સૌથી પહેલી એક પરિસ્થિતિ, આ જે 1 લાખનું તમે ખરીદેલું 5 વર્ષ વાપર્યું છે, 10 ને 15. 15માં નિર્ણય લેવાનો તો કેટલા વર્ષ વાપરેલું તમે? 5 વર્ષ. તો 5 વર્ષ વાપરેલું, 10% ઘસારો એટલે 10,000 તો 50,000 ઘસારો થવાનો. હા કે ના? અને તો આ યંત્ર કેટલાનું છે તમારા ચોપડામાં? 50,000નું. તો જો મેં પેલું યંત્ર 2 લાખનું ખરીદવા જાઉં તેમાંથી 50,000 તો મને અહીંયાથી જ મળી જવાના કે? એ 50,000 જો મને અહીંયાથી મળી જતા હોય તો મારે કેટલા રૂપિયા લાવવાના? ખાલી 1,50,000. હવે જો મેં આ 1,50,000 બજારમાંથી પૈસા ઉછીના લેમ તો આના પર બી વ્યાજ લાગે. અને એના પર વ્યાજ ધારો કે 10% લાગવાનું. તો કેટલું વ્યાજ ચૂકવવા પડે અમારે? 15,000. તો હવે મેં શું કરા? આનો બી નફો શોધા, આનો બી નફો શોધા. હવે બંનેમાંથી જે નફો વધારે તે યંત્ર વાપરવાનું. એકદમ સાદો સિમ્પલ દાખલો, એટલે જ તમને ગમે. ચાલો, હવે એના કોઈ સ્ટેપ નહીં હતા પણ આપણે સ્ટેપ બનાવી દીધેલા. ખબર? પહેલાં ઘસારો શોધી લેવાનું, પછી પહેલાં કલાક લખી દેવાના, એકમ લખી દેવાના અને પછી દાખલો સ્ટાર્ટ કરવાનો. જો હવે ખબર પડી ગઈ ને? લિટલ સ્ટાર. ચાલો જો વિગત આપી છે જૂનું યંત્ર અને નવું યંત્ર, આવી રીતના ચોખ્ખું કીધેલું છે. તો મેં અહીંયા લખું પહેલાં જૂનું યંત્ર, પછી લખું નવું યંત્ર. એમાં આપણે સૌથી પહેલાં ઘસારો શોધવાનું. તો ઘસારાને લગતી બધી ડિટેલ શોધી કાઢો. સૌથી પહેલાં યંત્રની ખરીદ કિંમત છે. યંત્રની ખરીદ કિંમત 90,000 ને 1,80,000. પછી એના નીચે યાંત્રિક કલાક જે અત્યારે લખીએ આપણે નહીં, પછી કલાક દીઠ મજૂરી લખીએ નહીં. આપણે ઘસારાને લગતી ડિટેલ શોધવાની. તો શોધો બીજી જગ્યા. અંદાજિત આયુષ્ય આપેલું છે લાસ્ટમાં 10 વર્ષ ને બંનેમાં 10 વર્ષ. પછી બીજું જોઈએ આપણને ભંગાર કિંમત, ગોઠવણી ખર્ચ એવું કંઈ આપેલું
નહીં મળે. એટલે ટૂંકમાં ઘસારાને લગતી બધી ડિટેલ શોધવાની, 4 એક લીટી છોડવાની, 5 એક લીટી છોડી દેવાનું, પછી નીચે ઘસારો ગણવાનો. ઘસારા માટેનું સૂત્ર મૂળ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. ચાલો, મૂળ કિંમત છે મારી 90,000, ગોઠવણી ખર્ચ છે 0, ભંગાર કિંમત બી 0 અને અંદાજિત આયુષ્ય 10 વર્ષ. તો ઘસારો કેટલા આવવાનો? 9,000. આ કયા યંત્રનો? જૂનું યંત્ર. એવી જ રીતના નવું યંત્રનું ગણો. 1,80,000 પ્લસ 0 માઇનસ 0 છેદમાં 10 એટલે કેટલા આવવાના? 18,000. આ બંનેનો શું મળી ગયો આપણને? ઘસારો. બરાબર. તો અહીંયા વ્યવસ્થિત લખીએ આપણે ઘસારો. આનો કેટલો? 9,000 અને આનો કેટલો? 18,000. જો હવે આ યંત્રની ખરીદ કિંમત રૂપિયામાં હશે, ઘસારો બી શેમાં હશે? રૂપિયામાં. આ જે ઘસારો આવે 9,000 તે કેવો ઘસારો હોય? વાર્ષિક. 1 વર્ષનો ઘસારો 9,000 છે. તો હવે જો અહીંયા જૂનું યંત્ર જે છે ને, પહેલા જ પેરેગ્રાફમાં એકદમ ઉપર કીધેલું હતું ટીપીએ એક યંત્ર 5 વર્ષ પહેલાં ખરીદેલું છે, તે યંત્રની જગ્યાએ 9 લેવાના, અને જે 9 લેવાના ને તેનું વર્ષ કેટલું? 10 વર્ષ. કંપનીના કોસ્ટ અકાઉન્ટન્ટના મતે ચાલુ યંત્ર તેની ઘસારા બાદ કિંમતે વેચી શકાશે, જેવું મેં અહીંયા તમને કીધું. અને ઘસારો બાદ કરીને વેચી શકાય. તો અહીંયા મેં લખું જૂનું યંત્ર. જૂનું યંત્ર મેં ખરીદેલું કેટલામાં? 90,000માં. આ મારી ખરીદ કિંમત. એમાંથી મેં માઇનસ કરું ઘસારો. 5 વર્ષ પહેલાં ખરીદેલું તો કેટલા વર્ષનો ઘસારો લાગ્યો? 5. 9,000 પ્રમાણે 45,000 થઈ જવાનો. એટલે 45,000માં શું કરી શકાય? અમે આને વેચી શકા. ક્લિયર? તો મારે વધારાનું કેટલું રોકાણ કરવા પડે તેની વાત કરું. વધારાનું રોકાણ તો 1,80માં મારું નવું પડવાનું છે, એમાંથી 45 તો મને જૂનાના જ મળી જવાના. તો વધારાનું કેટલું કરવા પડે મારે રોકાણ? 1,35. ખબર પડે આટલું? હવે અને વધારાના મારે આટલા પૈસા રોકવા પડે. આ ગણતરી થઈ જાય. પછી અહીંયા તમારે 2 વસ્તુ નક્કી રાખવાની, કઈ? કલાક ને એકમ. તો હવે એના માટે જો ક્યાં છે કલાક? યાંત્રિક કલાક ચોખ્ખું આપ્યું છે, દેખાય? યાંત્રિક કલાક કેટલા? 3,600 ને 3,600. બાજુમાં શું લખું? રૂપિયા લખું? શું લખવાના? કલાક. કેમ કે આ કલાક વાયપા છે એટલે આવું લખશો ને તો બહુ ફરક પડે ગણતી વખતે. પછી એકમ શોધવાના. એકમ શોધવા માટે કોઈ જગ્યાએ એકમ માટેની માહિતી નીચેથી ત્રીજું સેકન્ડ કોષ્ટકમાં કલાક દીઠ ઉત્પાદન. અહીંયા લખું કલાક દીઠ ઉત્પાદન. એવું આપ્યું છે આપણને. જે અહીંયા જોઈએ તે શું જોઈએ? ઉત્પાદનના એકમો. એ લોકોએ ચોખ્ખું એમ કીધેલું છે કલાક દીઠ ઉત્પાદન. કલાક દીઠ આપેલું હોય તો કોના સાથે ગુણાકાર કરવાનું? કલાક સાથે. એટલું તો ભાન પડવા જ જોઈએ. હવે અને કેટલા કેટલા છે? 12 ને 18 ને. તો પહેલાં કરીએ 3600 ગુણ્યા 12 અને પછી 3600 ગુણ્યા 18. 46,200 42,200 43,200 પછી 64,800. આ શું આવ્યા? આ શું આવ્યા? એકમો. આ જ ભાન પડવા જોઈએ તમને. આટલા એકમો બની શકશે. એટલે કે એક એકમમાં 1 કલાકમાં 12 એકમ બનતા હતા ને, પેલામાં 1 કલાકમાં કેટલા બને? 18. જો વધારે નહીં બનતા તો આપણે પેલું નવું લેવાનું કામ જ હોય છે. હા ને? એટલા પરથી હવે આ જે જૂના યંત્રમાં છે તેમાંથી આટલા એકમ બનાવી શકું મેં, નવામાં કેટલા બનાવી શકું? આટલા. અને મેં જૂનું યંત્ર રાખું કે નવું યંત્ર, કામ તો મારું 3600 કલાક થવાનું જ ને. ક્લિયર? આટલું. આ થયો તમારો આટલો નિર્ણય. હવે તમારે શોધવાનું નફો થાય કે નુકસાન. તો ઉપર તમારે હેડિંગ આપવાનું નફો નુકસાન દર્શાવતું પત્ર. ચાલો, એની અંદર અહીંયા લખું મેં જૂનું યંત્ર અને પછી લખું નવું યંત્ર. જો તમારે નફો શોધવો હોય ને તો સૌથી પહેલાં તમારે શોધી લેવાનું વેચાણ, એમાંથી બાદ કરવાના બધા ખર્ચા. જો વેચાણમાંથી મેં બધા ખર્ચા માઇનસ કરી દઉં તો મને શું મળી જાય? એમ બી નફો. તો પહેલાં વેચાણ શોધવા પડે. કાં છે? હા, એકમ દીઠ વેચાણ કિંમત. જો એકમ દીઠ આપી તો કોના સાથે ગુણાકાર કરવાનું? એકમ. તે અહીંયાથી દેખાય તમને. 43,200 ગુણ્યા 3.60. 1,55,520 અને 280. પછી જો આ જે કાતે ઊંધું જ લખી દીધું મેં. વેચાણમાં લખવાનું હતું, ખર્ચામાં લખી દીધેલા હતા. ચાલો, હવે જે ખર્ચા લખે ને તમે ખર્ચા, એ ખર્ચામાં સૌથી પહેલાં તમારે ઘસારો અને પેલા બીજા અહીંયાના ફાજલ ખર્ચા જ લખી કાઢવાના. બરાબર? સૌથી પહેલાં મેં ઘસારો લખું તો આનો 9,000 અને આનો 18,000. એના પછી જો ખાસ
કોઈક વખત દાખલામાં એમ કીધેલું હશે કે વધારાના રોકાણ પર વળતરનો દર અથવા તો વ્યાજનો દર કેટલો 10%. તો જો તમે વધારાનું રોકાણ કરે 1.35નું તો 10% વ્યાજ ચૂકવવા પડે. કેટલા? 13,500. પણ એ વ્યાજ ખાલી શેમાં લાગે? નવા યંત્રમાં. કેમ કે નવું યંત્ર વસાવું તો જ મારે આ રોકાણ કરવા પડે ને. આગું છે એટલે પેલા જૂના યંત્રમાં આવે નહીં. પણ આવું વાક્ય છે કોઈ જગ્યા કે 10%? હા છે. ઓકે ચાલો, એટલે સારું ખબર પડી ગયા. હા ને, અહીંયા લખીએ નવા રોકાણ પર વ્યાજ. એ પૈતું હવે તમારે લાઈનમાં વાંચવાના ને જે ખર્ચા હોય તે લખવાના. પહેલાં આ જ લખી દેવાનું ઘસારો ને આવું વ્યાજ હોય તો. જો વ્યાજવાળું પેલું વાક્ય નહીં હોતું તો આ લખાતે નહીં. બરાબર? ચાલો. કલાક દીઠ મજૂરી. કલાક દીઠ એટલે કોના સાથે ગુણાકાર કરવાનું? કલાક સાથે. તો કલાક સાથે ગુણાકાર કરીને લખાવો 8,100 ને સેમ જ. મજૂરી પછી પાવર એ બી કલાક દીઠ આપ્યું. કલાક દીઠ આપે તો કલાક સાથે ગુણાકાર. 12,960. પરચુરણ માલ સામગ્રી વાર્ષિક ચોખ્ખું કીધેલું જ 5,400 ને 9,000. અન્ય ખર્ચા તે બી વાર્ષિક 21,600 ને 15,536 336. પછી એકમ દીઠ માલ સામાન. એકમ દીઠ એટલે એકમ સાથે ગુણાકાર કરો 77,760 અને 116,640. હા, બીજો કોઈ ખર્ચો છે? નહીં મળે. વેચાણ કિંમતના આયુષ્ય માઇનસ કરો. બરાબર? ચાલો, તો હવે જો આ જે નવું યંત્ર વસાવશું તો વધારાનો નફો કેટલો થાય? 39,744 માઇનસ 30,420. આટલું ખાવા પડે બધાને હવે. હા ને, તો કોઈ વખત દાખલામાં એમ કહી કે તમારું રોકાણ પર વળતરનો દર 5% છે. ધારો કે મેં અહીંયા એક વાક્ય હજુ લખું આના સિવાય. હા, આ 10% વાળા સિવાય રોકાણ પર વળતરનો દર કેટલા ટકા છે? 5%. એનો અર્થ શું થાય કે તમે જેટલા બી પૈસા રોકે ને એના પર તમે કેટલા ટકા કમાઈ? 5% કમાઈ. બરાબર? તો તમે જો આ વધારાનું રોકાણ કરીને તમને નફો કેટલો મળવાનો? 9,334. અને વધારાનું રોકાણ કેટલું છે? 1,35,000. કરો જો ગુણ્યા 100 કરવાનું રહી ગયું. ગુણ્યા 100 6.91%. એટલે કે તમે એક્સ્ટ્રા પૈસા રોકીને એક્સ્ટ્રા આટલો નફો કમાઈ તો કેટલા ટકા કમાઈ? 6.91. બજારમાં રોકાણ પર ટકાનો દર કેટલો? 5. તો મારે આ નવું યંત્ર વસાવવું જોઈએ. પણ આવું ક્યારે? જ્યારે સવાલ પૂછેલો હોય ત્યારે. બાકી અત્યાર માટે જોઈએ તો વધારાનો આટલો નફો થાય એટલે મારે નવું યંત્ર વસાવવા જોઈએ. બસ આ જ છે દાખલો. ચાલે ને હવે? બરાબર? બીજું જોઈ લો. જો કોઈ વખત અહીંયા છે ને નફોની જગ્યાએ નુકસાન આવે તો ત્યાં જ ના પાડી દેવાનું કે યંત્ર 2 અપનાવવાનું નથી. આ મને ખબર તમને ગમે પણ કંઈ ગેરંટી નથી આ પૂછાય કે નહીં પૂછાય. બરાબર? બસ આજે આટલું જ. આ એક ચેપ્ટર પૂરું થયું. એવી જ રીતના એકાદ બીજું પતાવું, ત્રીજું